સચ્ચિદાનંદ. શ્રી મંત્ર બોલાવજો પરેશાનજી. જય હેમાંગીબેન ફોલો સચ્ચિદાનંદ. કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સૌ પાવપણાશણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન. હવે પરેશાનંદજી, જયમેશ આનંદજી જોડે સત્સંગ થયેલો ને ત્યારે હા. વાત નીકળી હતી કે તમારા મમ્મી કે બા ને હે ને બહુ પદ એટલે પદનું બહુ મહત્વ એટલે બા એટલે ગાતા હતા. સમજણ પડે કે ના પડે તો એટલે મેં આ વાત કરી, તમને જોઈને યાદ આવી મને. શું? થોડું એના માટે કહો કે બા કેવી રીતે પદ એટલે પેલા ગાઈ ગઈને પછી એમને ધીરે ધીરે સમજ પડવા લાગી પદોની, હા. કવિરાજના પદોની. કેવી રીતે એટલે? એટલે અત્યારે તો એટલે એમને સમજણ બધું જ પદનું ખબર પડે છે, મને તો નથી ખબર પડતી. મારે બી હા એટલે તો મેં ગાયા પૂછ્યું. રાખવાનું ને, ગાવાનું ચાલુ કરી દેવાનું. અને હે? ઘણા એમાં વર્ડ્સ આવે છે ને નથી ખબર પડતા, તો ખાલી આપણે એ ગાયા જ કરવાનું એવું, પછી સમજણ દાદા પડતી. ભગવાને કીધું છે કવિરાજના પદો તમને જે ગમે તે ગાયા કરજો, અને ના ગાતા આવડે તો વાંચી જજો, પણ ગાયા કરજો. ઓટોમેટિક જ આવરણ દૂર થઈને તમને સમજણ પડશે. ઓટોમેટિક ઓકે ઓકે. ઓટોમેટિક સમજણ પડશે. એટલે ખાસ ગાયા કરવાના. હા આમ લાગે બોરિંગ વસ્તુ છે, પણ અંદર દાદા ભગવાનનો જે ગદ્ય સત્સંગ હતો તે બધો પદ્યમાં વણાઈ ગયો છે, એ પણ દાદા ભગવાનની કૃપાથી. હા હા. કારણ કે બધાને ગદ્ય ગમે ના, તો કોઈને પદ્ય ગમે. પદ્યમાં બહુ સહેલાઈથી 10 લાઈન 1 લાઈનમાં સમજાવી દે. હા હા. ખ્યાલ આવે ને? દાદા ભગવાનનો અર્ક સત્સંગ છે. અર્ક એક એક શબ્દમાં મોક્ષ પડેલો છે. ઓકે. માટે એમને જે સત્સંગ કરેલો છે તે બધો સત્સંગ કઈ આપતવાણી કે બધામાં ના આવે, પણ આ સત્સંગ બધો જ પદ્યમાં વણાઈ ગયો. ઓકે. કારણ કે દાદા ભગવાન જાતે કવિરાજ નોકરી પરથી સાંજે આવે તો કવિરાજને બેસાડે અને પછી કે આખો દિવસમાં જો આજે આ સત્સંગ થયો. ઓકે.
એમ કરીને કવિરાજને સંભળાવે આખા દિવસનો સત્સંગ. એટલે હમ એવી હમ. રીતે પદો રચાયેલા છે. હા હા હા. કવિરાજની મતિથી રચાયેલા નથી. ઓકે, એટલે આ પદો એટલે બરાબર હવે ખબર પડી. હા, એટલે શુક્લ ધ્યાન શ્રેણીના પદો છે. એટલે આવા પદો કોઈ દિવસ વર્લ્ડમાં હોય નહીં. કોઈ પણ ભજન આ વર્લ્ડનું લઈ લો, તેમાં ક્યારેય પણ તમને ધર્મ ધ્યાને માંડ માંડ થાય એવું પદો છે. અને આ પદમાં તો શુક્લ ધ્યાન શુદ્ધાત્મા છૂટો પડી જાય. ઓકે, એટલે જ એટલે જ. દેહથી તમે છૂટા પડો અથવા તમે દેહથી જુદા છો એવું ભાન થાય. આ તો શુક્લ ધ્યાનની શ્રેણીના પદો. એટલે કશું સમજ ના પડે તો એ ગાયા કરો. ઓકે ઓકે ઓકે, પણ સરસ. 4-5 પદો દરરોજ ગાવાના ગાવાના ને ગાવાના. ઓકે રાગ ઓકે. ના આવે તો વાંચી જવાનું, હા. નહીં તો આપણા રાગમાં ગાઈ નાખવાના. ઓકે ઓકે. અને નહીં તો મુક્તિ સુખની એપ્લિકેશન છે, તેમાં એ પદ ગાવાનું કાઢવાનું અને વાંચતા જવાનું અને કવિરાજનું સાંભળતા જવાનું, પાછળ પાછળ આપણે ગાતા જવાનું. ઓકે ઓકે. So many સરસ. ideas are there, but provided you sing. અને યસ. ગાનારો જુદો. હા, ગાનારો જુદો. જુદો. જેટલું એ જુદા રહીને ગાશો એટલું એટલું સાંભળવાનો અને ગાનારો ઓગળતો જશે. ઓકે ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય બોલો બોલો. એમાં બેન સચ્ચિદાનંદ. તમે તો દર્શન આપ્યા આજે. અમે દર્શન આપ્યા ના, તમારા દર્શન થયા મને અત્યારે રાતે. હા, બોલો બોલો. મુકુલભાઈની જરા તબિયત એવી હતી ને એટલે. હા હા, તો પ્રાર્થના પછી હમણાં છે ને ના, દીપકભાઈ સારી છેલ્લે છે અત્યારે તો, કરાવડાવ. બહુ સારું છે અત્યારે, બધું ખવાય પીવાય બધું સારું છે. બરોબર. અને પહેલા સપ્ટેમ્બરમાં હું આવવાની હતી ઇન્ડિયા, પણ હવે સપ્ટેમ્બર નહીં આવું. દાદાની જન્મ દિવસે જ આવીશ. હા, બે એવું વીકમાં કરજો. ઉતાવળ નહીં કરવાની, એમની બે તબિયત વીકમાં સાચવવાની પહેલા. 2 વીકમાં. મારે તો આદર્શ ઓકે. પત્ની બનવું છે ને, એટલે પછી સાચવવું પડે ને. હા હા હા, ના આપણે પત્ની નથી બનવાનું, આપણે શુદ્ધાત્મા બનવાનું છે. ના, બરાબર છે, પણ લોક વ્યવહારમાં તો બનવું પડે ને. એ તો એની બે થઈ જાય. તમે સંભાવ નિકાલ કરો એટલે બધું થઈ જાય. પત્ની બનવા માટેની માથાકૂટ ના કરશો. આ તો પત્ની બનવાની સમજવાનું. માથાકૂટ કરશો ને તો બીજો સ્ત્રી ભાવ આવે. એટલે આપણે એવી ના, માથાકૂટ નહીં બરાબર કરવાની. બરાબર બરાબર છે. હા દાદાજી પેલા બેન ને કે પદની વાત કરી ને, દાદાજી એવું કેતા હતા, 5 વર્ષ હા આવતા હતા, મેં સાંભળ્યું તું કવિરાજ માટે. તો હા એવું કેતા હતા કે મુક્તિ સુખના પદો કડકડાટ મોઢે કરી નાખે ને, એને હા મોક્ષ આપોઆપ જ મળી જાય કે છે. હા, બોલો. મોક્ષ આપોઆપ મળી જાય. સાચી વાત છે, સાચી વાત છે, અને કરેક્ટ વાત છે પહેલી એકદમ. મુક્તિ સુખના પદો, પહેલી મુક્તિ સુખના પદો અને હા, પહેલી 24 મુક્તિ ના પદો મોડે કરી નાખે તો એમને જ મોક્ષ મળી જાય. બહુ સરસ, કારણ કે બહુ સરસ. એમાં એવું હતું કે હું છું, હું એટલે આઈ કેપિટલ પર હતું. હા બધા પદો આઈ કેપિટલ પર હતા. હા એટલે પદો તમે તૈયાર. અને બીજું કે કાયમ કહેતા કે દાદાજી તો મને સમજાવ્યું હતું કે 5મી આજ્ઞામાં મૂક્યું હતું કવિરાજના પદો. હા અને એટલે મેં તો બહુ ગાયા છે, અને ઘણા બધા પદો દાદા કવિરાજ મોકલે ને અહીંયા લખીને, હા તો મારી પાસે ગવડાવતા હતા દાદાજી. બરોબર. અને એમાં નિવેડો પદ આવી જાવ, એ પદ તો મને યાદ છે, મને લાગે છે 100 વખતે ગાયું હશે મેં. બરોબર. અને ઘણી વાર જ્ઞાન વિધિમાં પણ દાદાજી મારી પાસે પદ ગવડાવતા હતા, પેલું વળતરની ઈચ્છા વિના, હા એ ખાસ ગવડાવતા હતા. એટલે કવિરાજના પદો માટે તો કોઈ એમાં દાદાનો એક શબ્દ પણ સમજાય તો બહુ થઈ ગયું. બરોબર છે. કારણ કે દાદાજી કઈ પણ બોલે, વ્યવહાર વિજ્ઞાનમાં બોલે, વ્યવહાર વિજ્ઞાન જ આપ્યું છે, પણ છતાં બી વ્યવહારનું બોલે અને આત્માનું બોલે. એમાં દાદાની વાણીમાં જ એમનું વચન બળ હતું. બરોબર. બરાબર છે. બરોબર. કરેક્ટ. મને એવું સમજાય છે, એમનું વચન બળ કરેક્ટ બહુ. કરેક્ટ કરેક્ટ. શું દાદાજી માટે કહેવાનું હોય? દાદાજી માટે શબ્દ નથી. કોઈ તમે શબ્દ ગમે નથી. તેટલું બોલો એટલા ઓછું છે. પેલું પદ હતું ને, જનનીની જોડ સખી નહીં જડે રે લોટ, હા પણ જગતની જનનીની જોડ મેં સાધ્યું. હા
જગતની જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. નહીં જડે રે લોલ. જગતની જનની હા એની જોડ મળે નહીં હવે. આ જન્મમાં તો મળે એવી છે જ નહીં, આપણી આંખે ના ના દેખાય. ના ના અને પરેશાન આપણે બધા આપતો પુત્રો ને આપણને જે દાદા મળે છે, આઈ ટુ આઈ નો કોન્ટેક્ટ થયો છે. રાઈટ રાઈટ. એટલે એની એની તો બલિહારી છે. એની તો વર્ણન જ થાય એવું નથી. એ તો જયારે લોકો થોડા સમજી શકશે ત્યારે ખબર પડશે કે આની શું વેલ્યુ છે તે. એની ખબર નહીં આંખોમાં શું હતું એ જ ખબર નથી પડતી. એ જ જોવાની છે ને બ્યુટી. બ્યુટી અભેદતા હતી, લઘુત્તમ ભાવ હતો, બહુ સરસ હતો. એ અભેદતાને આધારે દાદાની સાથે એકરૂપ થઈ જતા હતા આપણે. એક વખત અમે ને દાદાજી ટ્રાન્ઝિટ તરીકે એક જગ્યાએ ગયા હતા, લગભગ એટલાન્ટાની આગળ પાછળમાં કઈ ટાઉનમાં. અને તે દાદાજી એરપોર્ટ પર બેઠા હતા ખૂણામાં, અને એમની દ્રષ્ટિ એક કોઈ જીવડું હતું ને મોટું જનાવર પર પડી હશે. તો હું સામે બેઠેલી, મેં દાદાજીને પાસે જઈને કીધું, દાદાજી આપની દ્રષ્ટિ પેલા જનાવર પર પડી? મને કે તમારી પણ એવી થઈ છે. મને કે તમે મારી જોઈ તમારી એવી થશે કે છે. કરેક્ટ. એ વખતે સમજણ નહોતી, પણ હવે બધું સમજાય છે કે કેટલું બધું જ્ઞાન ગુહાડ હતું એમની પાસે. પણ આપણે ડોબા જેવાને ખબર જ નહીં પડી. બરોબર. કરેક્ટ વાત છે, એકદમ કરેક્ટ. દાદાની વાતો કરવાથી તો ઓછું, ગુણ લગાવવાથી તો વાત જ નહીં પૂછવાની. હા હા. જેટલા ગુણ લગાવાય એટલું ઓછું છે. જેટલા ગુણ લગાવાય એટલું ઓછું જેટલા છે. ગુણ લગાવો એટલા ઓછું. એટલે અને ગાયા જ કરવા જેવા છે. અને ગાયા કરવાની. આ રાતની રાત જગાય છે ને. હા. અને દાદાજી કહેતા 6 કલાકની ઊંઘ તમને ગમે તે અવર્સમાં મળી જાય. ટાઈમિંગ આપણા ઉપર નથી. બોડી છે ને એની 6 કલાકની ઊંઘ લઈ જ લે છે. બરોબર છે, બરોબર છે. પણ ખાવાનો આફરો ચડે, બધાનો આફરો ચડે, વધારે ઊંઘી જવાની ટેવ પડી હોય છે. બરોબર. એટલે તમે કહો છો ને દર્શન લીધા, પણ આ અમારી તો રાતની રાત આ દોવામાં જ જાય છે. બરોબર બરોબર. ના પણ સરસ ઉપયોગ રહે છે તમારે બધા. દાદા ભગવાનની આટલી સેવા કરી એટલે ઉપયોગ રાખવો ને તો રાખી શકો છો. ગુરુ પૂર્ણિમામાં ગયા હતા, બહુ સુંદર થઈ હતી. બહુ સરસ. બધા મહાત્માઓ આંખોમાં તેજ જોઈએ, શુદ્ધાત્મા જોવા. 400-500 મહાત્માઓ દેખાય તમને. બરોબર બરોબર બરોબર. આ મહાત્મા જોવા મળે, દાદા જોવા મળ્યા, બરોબર છે. એક મહાત્મા સુરતના આપણા બંગલાઓમાં ચાલતા ચાલતા કહેતા હતા કે દાદાજી મને મારી વાઈફમાં શુદ્ધાત્મા નથી દેખાતા. તો દાદાજી કહે છે તમારામાં જુઓ છો, એમનામાં દેખાય. 1 નંબરની ફાઇલમાં જુઓ પહેલા, પછી સામે દેખાય. બરોબર. એટલે ત્યારે તો ખબર પડે કે બીજામાં જોવાનું. ત્યારે સમજાઈ ગયું કે ચેરિટી સ્ટાર્ટ ફ્રોમ હોમ. યસ યસ રાઈટ. દીપકાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ સરસ, બહુ સરસ વાત કરી. દાદાજી તમને બધાને જોઈને બહુ આનંદ થયો મને રાતના 2 વાગે. બરોબર, બહુ સરસ. એમાં બેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મુકુલભાઈ ને ખાસ સચ્ચિદાનંદ કહેજો. ચોક્કસ. હા ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ દીપક દાદા. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આપણે આજે પરમ વિનય નો સબ્જેક્ટ લઈ રહ્યા છે. જેટલું આપણાથી થાય એટલું કરીશું. પછી બીજા કોઈક મહાત્મા આવે તો એમને આપણે સાંભળીશું. ઓકે ડન. મને પરમિશન છે ને? નો પ્રોબ્લેમ. ઓકે. દીપકાનંદજી, નવેમ્બર 2017 દાદાવાણી. પેજ નંબર 4 થી આપણે શરૂ. પેજ નંબર 4. ઓકે.
સેવન્ટીન નું કયું કીધું? નવેમ્બર. નવેમ્બર. યસ, પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચિન, વાંચો. ટાઇટલ છે વિવેક થી પરમ વિનય સુધી. રાઈટ. મોક્ષનો માર્ગ શું છે? વિવેક માંથી સદવિવેક, સદવિવેક માંથી વિનય, વિનય માંથી પરમ વિનય, હા પરમ વિનય થી મોક્ષ. હા વિવેક એટલે ખરા ખોટાને જુદું પાડવું તે. હા સદવિવેક એટલે સારાને ગ્રહણ કરાવે તે. હા વિનય એટલે વ્યવહાર પ્રમાણે ચાલે છે તેનાથી આગળ ગયા તે. એ થોડું ઇલેબોરેટ કરજો સાહેબ. એ વિનય એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એ વ્યવહાર પ્રમાણે ચાલે, તેનાથી આગળ ગયા એમ. અચ્છા, એટલે દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા દ્રષ્ટિ પછીની પ્રાપ્ત દશા. કર્યા પછી વિનય ચાલુ થાય. અને ઓકે, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇઝ વિનય અને એન્ડ પોઈન્ટ ઇઝ પરમ વિનય. વિનય. ઓકે, ખ્યાલ આવે ને? હા હા. વિનય થી બધું, વિનય થી વ્યવહાર સચવાતો જાય અને પરમ વિનય થી શુદ્ધાત્મા ભગવાન સચવાતા જાય, પોતે સચવાતો જાય. નિશ્ચય સચવાતો જાય. હા, નિશ્ચય જાય, સચવાતો જાય. જાય. એટલે પહેલી બે આજ્ઞા પેરેલલ જ સચવાયા કરે, એવું ને? યસ યસ યસ. વેરી ગુડ, સરસ. પરમ વિનય એટલે જે દેખાય છે તે તરફનો આદર ભાવ નહીં, પણ જે નથી દેખાતું તે તરફનો આદર ભાવ. એટલે એ નિશ્ચયનું, આપણને નિશ્ચયનું ઇંગિત કરે છે દાદા આ એટલે વાક્યમાં. શુદ્ધાત્મા નથી દેખાતા ને, જે દેખાય છે એ તો બધો વ્યવહાર દેખાય છે, પૂતગલ દેખાય છે, અને આ રાઈટ, તત્વ રાઈટ. દેખાય છે, તત્વનો આદર ભાવ. અરે તત્વનો વાહ, આદર ભાવ એટલે તત્વ માટે ગમે તે કરી છૂટે એમ. રાઈટ, બહુ સરસ, વાહ વાહ. એમ નથી દેખાતું તે તરફનો આદર ભાવ. આ બધું સાહેબ તમારી સમક્ષ અમે ખુલ્લું ના કરીએ ને તો અમે અટકી જઈએ સમજણમાં. અટકી જવાય, અટકી જવાય. બરાબર ને? હા વિવેક થી સંસાર ચલાય, વિનય થી ધર્મ થાય, અને પરમ વિનય થી મોક્ષ થાય. શું વાત કરી છે! રાઈટ. ફાઇન ડિસ્ટિંક્શન કરી દીધું દાદાએ. હા, જબરજસ્ત ડિસ્ટિંક્શન. એક એક શબ્દનો પરમાર્થ છે સાહેબ. અરે રે. પ્રશ્ન કરતા વિવેક બુદ્ધિથી જ ઉભો થાય કે સાહજિક હોઈ શકે? હા દાદાશ્રી, હા, બુદ્ધિથી. બુદ્ધિ વગર ના થાય. બુદ્ધિના પ્રકાશથી વિવેક પડેલો છે. હા પ્રશ્ન કરતા વિવેક બુદ્ધિના પ્રકાશથી અને વિનય? દાદાશ્રી, વિનય હવ બુદ્ધિના પ્રકાશથી. હા હવે આપણે આગળ વાત કરી પરેશાનંદજી, એમાં આપણે વિનયની શરૂઆત થઈ દ્રષ્ટિ મળી એટલે.
હા તો હવે બુદ્ધિ અને પ્રજ્ઞા બેવ સાથે જુએ છે એવું માની શકાય? ના એ કરી આગળ વાંચો ને તમે એટલે ખ્યાલ આવી જશે. ઓકે ઓકે ઓકે. વિનય હવ બુદ્ધિના પ્રકાશથી, પ્રશ્ન કરતા બંને બુદ્ધિના પ્રકાશથી જ છે. હમ દાદાશ્રી અને પરમ વિનય જ્ઞાનના પ્રકાશથી. હમ આ બી કેટલી ફાઇન ડેફિનેશન આપી પરમ વિનયની. હા પરમ ભગવાને કહ્યું કે બોલમાં વિવેક રાખજો, વિનય રાખજો, વિવેક પૂર્વક બોલાય, વિવેક વગરનું બોલાય નહીં, એની જોખમદારી છે. હમ એક વકીલ એવું બોલ્યો હતો સુરતની કોર્ટમાં હા કે માય ઓનરેબલ જજ ઇઝ ડોઝિંગ. હા મારા માનનીય જજ ઝોકા ખાય છે. હવે પેલા દૂધપાક ખાઈને આવેલા તે હા. જરા આમ ઝોકું ખવાઈ ગયું, તારે શું કઈ ગુનો થઈ ગયો? હવે તેમની પાસે આપણે ન્યાય લેવાનો છે. હવે પેલો ચોખ્ખો માણસ તે બોલી ગયો એટલે સાહેબ તો તે દાડે કશું ગુસ્સે ના થયા. સાહેબે તે દાડે ખુશી ખુશીમાં બધી વાત કરી, પણ છેવટે જજમેન્ટમાં મારી દીધો. કારણ કે ના બોલાય એવું વિવેક હોવો જોઈએ. જ્યાં સુધી જગત વ્યવહારની તમને જરૂર છે ત્યાં સુધી મનોહર લાગે તેવું બોલો. બોલો બરોબર છે. આટલા મોટા માણસની ભૂલ ના બતાડાય ને સાહેબ. હા હા હા, ડોઝિંગ એમ કીધું કેવું. એને. હા પહેલી વાણી જોઈએ, હા પછી વર્તન જોઈએ અને હા પછી વિનય જોઈએ. આ ત્રણેય મનોહર જોઈએ. હા જ્ઞાની પુરુષનું વર્તન આપણા મનનું હરણ કરે એવું હોય, હા વાણી મનનું હરણ કરે એવી હોય, અને વિનય પણ મનને હરણ કરે એવો હોય. આવડા મોટા જ્ઞાની પદમાં છે પણ આપણા કરતા વધારે વિનય એ રાખે છે. રાઈટ. દાદા હજુ પરમ વિનય ની તો વાત જ નથી કરતા, વિનય નથી પર જ કરતા. આપણને અદભુત છે ખરેખર. અમારી વાણી, વર્તન અને વિનય આ ત્રણ ચીજ મનોહર હોય, મનને હરણ કરે તેવું હોય, અને તમારે જ્યારે ત્યારે એ થવું જોઈએ એવું થવું પડશે. એ તો જે થયા હોય એમની પાછળ પડીએ તો એવું થઈ જવાય કે ના થઈ જવાય? હા પ્રશ્ન કરતા થઈ જવાય. હા બસ બીજું કશું કરવાની જરૂર નથી. આપણે બરોબર. એમની પાછળ પડવું. અનંત અવતારની ખોટ એક અવતારમાં ભાંગવાની છે, એટલે આટલી તો કાળજી રાખવી પડશે ને. હા દાદાએ કેટલું સરળ ને સિમ્પલ કરી આપ્યું કે અમને હા જોયા કર ખાલી બસ. બસ તું પાછળ પડ તો તારા એવો ગુણ પ્રગટ થશે. તું તારી જાતે કરવા જઈશ તો નહીં થાય કશું. શું થાય એવું નથી. એટલે અમારામાં એ તું અમારામાં એ જો વ્યવહારથી કેવો વિનય રાખીએ છે તે, રાઈટ રાઈટ. અને અમારા મનોહર છે આ વાણી વર્તન વિનય. હા ઓકે જ્યાં આગળ. વિનય ત્યાં સાચો ધર્મ. પ્રશ્ન કરતા સામાન્ય રીતે સામાન્ય રીતે તો આપણે વિવેક બહુ સારી રીતે જે વાત કરે એને કહીએ છીએ, તો પણ વિનયનું સ્વરૂપ શું છે? આપણે બાહ્ય આચારમાં સારી રીતે વાત કરીએ પણ અંદરથી તો આપણને એના માટે કઈનું કઈ થતું હોય. થતું હોય. દાદાશ્રી વિનય તો જ્યાં આગળ સાચો ધર્મ છે ત્યાં બધું અર્પણ કરી દેવા જેવું થઈ જવું, ઓગળી જવું, તેનું નામ વિનય. કેટલા બધા એંગલ થી વિનય સમજાવ્યો દાદાએ. રાઈટ રાઈટ. બાકી આ બહાર જે છે એ તો બધું વિવેક કહેવાય. પ્રશ્ન કરતા હા બહાર તો આચાર, બાહ્ય આચાર, દાદાશ્રી એ વિવેક કહેવાય. પ્રશ્ન કરતા હા એટલે
આપણો અહંકાર બધો ઓગળી જાય એને વિનય કહીએ છીએ. દાદાશ્રી, હા, પ્રશ્ન કરતા આપણો અહંકાર ઓગળી જાય તે અવસ્થાને વિનય કહીએ છીએ કે દરેક વખતે આપણને જાગૃતિ રહે એને વિનય કહીએ છીએ. દાદાશ્રી, નહીં. જ્યાં ધર્મ છે, સત્ય ધર્મ છે, ત્યાં આગળ પોતાનું અવિનયપણું બિલકુલ ના રહે એને વિનય કહેવામાં આવે છે. આ પાછું એનું એક્સટેન્શન કર્યું વિનયનું. બહુ અલગ અલગ એંગલ થી સમજણ પાડે છે. અલગ અલગ સમજણ પાડે કે ધર્મના ક્ષેત્રમાં જાઓ અને જ્યાં ધર્મ હોય ત્યાં બિલકુલ અવિનયપણું ના કરતા, જેના કારણે તમે આ કેટલા વર્ષોથી ભટકતા આવ્યા છો, એટલે હવે ભટકવાનું જેવું કારણ કરતા નહીં. ઊભું ના કરશો. એટલે ધર્મસ્થાનકમાં જાઓ તો વિનય રાખજો. હું સાચું હોય કે ખોટું હોય, વિનય રાખીને તું છૂટી જા ને ભાઈ. તું છૂટી જા ને માથાકૂટ ના કરીશ કે આ સાચું ખોટું છે, આમ ના કરાય આમ કરાય. અરે ભાઈ તું છૂટી જા, તું માથાકૂટ ના કરીશ. બહુ સરસ, વેરી ગુડ. બિલકુલ વિનયસર, ત્યાં ડખો ના કરે, બીજે બધે ડખો કરી આવે. પ્રશ્ન કરતા એટલે સત્ય ધર્મનો સ્વીકાર કરવો એનું નામ વિનય છે. દાદાશ્રી, એ એટલું સમજી લો ને કે ધર્મ આપણાથી થયો નહીં તેનો વાંધો નથી, પણ જે ધર્મિષ્ઠ છે ત્યાં અવિનય નહીં કરવો જોઈએ. નહીં કરવો જોઈએ. નથી કહેતા એ વિરાધના ના કરે ને આ બીજા અમુક લોકો તો વિરાધના બધી કરે, એમને સમજણ જ નથી ને કશું. વિનય એ અહંકાર રહિતપણું. પ્રશ્ન કરતા વિનય એ અહંકાર રહિતપણું છે કે જાગૃતિ છે? દાદા, ના, વિનય એ અહંકાર રહિતપણું છે. આ વિનય એટલે વિરાધના ના કરે. વિરાધક તો હોય જ નહીં. એ ધર્મ આવ્યો ને ત્યાં વિરાધના ના કરે. એટલે વિનયમાં વિરાધના આવી ગયો શબ્દ એવું સમજાય છે સાહેબ. હા, એ જ. એટલે વિનય એટલે શું કે તમારી જાતને તમે પ્રોજેક્ટ ના કરો, તમે છો એ જગ્યા પર, એમ કરીને. વાત સમજણ પડી? ડખો ના કરો કોઈ પણ જાતનો. જ્યાં વિનય જેવું ધર્મ જેવું છે ત્યાં તમે એવી રીતે રહેજો કે જાણે કોઈને કશી ખબર ના પડે એ રીતે રહેવાનું. એ ભલે રિલેટિવ ધર્મ હોય તો પણ બરાબર. ના, રિલેટિવ ધર્મ હોય નહીં ને, અહંકાર રહિતપણું હોય નહીં, પણ છતાં ક્રમિક માર્ગમાં એવું થોડું ઘણું પણ સાચું હોય તો ત્યાં તમારો ડખો કરતા નહીં, એમ કહેવા માંગે. બરાબર. ત્યારે ડખો ના કરતા, તમારો વ્યૂ પોઈન્ટ બતાડવાની જરૂર નથી ને કહેવાની જરૂર નથી. બરાબર છે. પ્રશ્ન કરતા એ સંપૂર્ણ સમર્પણ તો પછી જ આવે. આ તો પહેલું જ પગથિયું છે કે દાદાશ્રી, સમર્પણ નહીં. આ તો આમાં સમર્પણ બમર્પણ કશું નહીં. વિરાધના ના થાય એટલા માટે એ સંપૂર્ણ વિનય કરી નાખે. એમને નક્કી જ હોય આવું. આમ મનના ભાવ જ આવા વિનય કરવાના. પ્રશ્ન કરતા એટલું પહેલું વાતની સમજણ પડી. વાતની સમજણ પડી. આગળ આપણે વાત કરી ને કે ડખો નહીં કરવાનો, ગમે તમારું ગમે. વિનય સમજી જાય એટલે એ અજાણતા પણ કોઈ વસ્તુની સામે ના પડે અને મનના ભાવ બગડે ના. બરાબર છે. મનના ભાવ બગડી ગયા તો શું કરવાનું? એટલે પોતાના ભગવાનને પોતાને સાચવવા માટે આ બધી વાત કરી છે. કારણ કે આ બધામાં તમે કઈ પણ જાતની વિરાધના કરો કે અવિનય કરો, તેમાં શુદ્ધાત્મા તમારા ઉડી જાય. એટલે શુદ્ધાત્માને સાચવવા માટે આ બધી વાતો કરી છે. હા, ચાલો આગળ. પ્રશ્ન કરતા એટલું પહેલું ખુલ્લાપણું છે, પોતાનું છોડી દઈ અને નવું સ્વીકારવાનું.
ખુલ્લાપણાની સ્થિતિ છે તેને વિનય કહે છે? દાદાશ્રી હા, એટલે એ સમજણ પાકી જ છે કે મારું હિત શેમાં અને અહિત શેમાં, એ બે સમજણ એમની બહુ ઊંચી હોય. જ્યારે આ ડેવલપ ઓછા હોય છે ને, એને હિતકારી શું અને અહિતકારી શું એનું ભાન જ ના હોય. હા. જ્ઞાન પ્રાપ્ત થાય પરમ વિનય થકી. પ્રશ્ન કરતા કોઈને આપના જેવું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કેવું વર્તન હોવું જોઈએ? દાદાશ્રી, જેમ મા બાપ જોડે વિનય જોઈએ, એમની આજ્ઞામાં રહેવું જોઈએ, તેમ અહીં પરમ વિનય જોઈએ. દાદાશ્રી હવે વ્યવહારમાંથી નિશ્ચયમાં લાવે છે આપણને, એવું ને? નિશ્ચય શબ્દ બરાબર નથી આ ટોપિક પર. પરમ વિનય જોઈએ એટલે બિલકુલ ડખો નહીં, શાંત પરિણામ એકદમ. અચ્છા અચ્છા, એ રીતે. હા. 24 તીર્થંકરો કહેતા આવ્યા છે કે આત્મજ્ઞાન માટે નિમિત્તની જરૂર છે. જ્ઞાની કરતા હોય નહીં. હું જો કરતા હોઉં તો મને કર્મ બંધાય, અને તમે નિમિત્ત માનો તો તમને પૂરેપૂરો લાભ ના થાય. મારે હું નિમિત્ત છું એમ માનવાનું, ને તમારે જ્ઞાનીથી થયું એમ વિનય રાખવાનો. હા, તમે નિમિત્ત માનશો ને તો તમને ફાયદો નહીં થાય. પરિણામ નહીં મળે. એ બરાબર તો છે. એમના સેફ સાઈડ માટે અને જેમ છે તેમ બોલે છે પોતાના માટે. રાઈટ રાઈટ રાઈટ. તો આપણને એવું ક્યાં થયું છે હજુ? નથી એટલે થયું. તમે એમને નિમિત્ત કહો તો લાભ જ ના મળે. ના મળે. આપણે તો દેહધારી પરમાત્મા જ માનવાના. હા. રાઈટ રાઈટ. બહુ સરસ સાહેબ. કે હા, નિમિત્ત માનીએ તો બધો બહુ પરિણામ બગડી જાય. સાચી વાત છે. બગડી જાય. વિતરાગોનો માર્ગ જ વિનયનો. દીપક આનંદજી છે કોઈ હોય તો? છે. હા, તો આપણે પછી કન્ટિન્યુ હા, કરીશું. રહીશું. થેન્ક યુ પરેશ આનંદજી. થેન્ક યુ દીપક જય આનંદજી. સચિદાન. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. હેલો. બોલો કેતનભાઈ. જય સચ્ચિદાનંદ. અવાજ નથી આવતો તમારો. નો વોઇસ. અવાજ નથી. કાનનું કાઢો. બોલો. જય સચ્ચિદાનંદ. મારો અવાજ આવે છે? આવે હવે આવે છે. પેલું કાનના નાખો હવે. હા, વાંધો નહીં. જય નહીં, નાખો. સચ્ચિદાનંદ. વાંધો નહીં. જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, સર્વે મહાત્માઓને. ઓકે. હા, પરેશ આનંદજી હવે રિટાયર્ડ થયા પછી ઉપયોગ કરીએ છીએ સત્સંગો સાંભળવાનો, તમારો, બીજા બધા આપતા પુત્રોનો, અને લાગે છે કે ઘણો સમય વેસ્ટ થઈ ગયો જ્ઞાન લીધા પછી. હવે પરેશ આનંદજી, મારો એક પ્રશ્ન છે. આજ્ઞાની 50 ગણો કે જ્ઞાનનો કઈ ઉઘાડ નથી કે અમુક વસ્તુનો, તો એની જરા મને ફોડ પાડો. હવે કેવું હોય કે સપોઝ આપણી સંકળાયેલી વ્યક્તિઓ હોય ઘરની, અને કોઈ પણ બે વ્યક્તિ જોડે મન મેળાપ ઓછો હોય, તો મન એવું રહ્યા કરે કે કઈ થશે તો, કઈ ઘરનું વાતાવરણ બગડશે તો, એવું કઈ ને કઈ થયા કરે, તો એવી એન્ઝાયટી રહ્યા કરે. તો એક બાજુ એ પણ બોલે કે દાદાની આજ્ઞા છે, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ આપણા તપનો ભાગ છે, પણ છતાં પણ એવું લાગે છે કે જે સોલ્યુશન આવવું જોઈએ ને, એમાં કઈ ગેપ છે.
તો બરોબર. આવું જે થયા કરે મન ઉચાટમાં, તો ત્યાં શું ઉપયોગ લેવો જોઈએ કે શું પ્રકાશ પાડશો સાહેબ? જરા આમાં મદદ કરો ને. પહેલા જેને એન્ઝાયટી થાય છે ને, તમે નથી. એ એન્ઝાયટી એટલા માટે થાય છે કે હું કેતન છું એવી રીતના રહી છે એટલા માટે. ઓકે. એટલે આપણે શુદ્ધાત્મા બનાવ્યો છે તો શુદ્ધાત્મા તરીકે રહેવાનું. શુદ્ધાત્મા અનઇફેક્ટિવ છે અને શુદ્ધાત્માનો ઉપયોગ મૂકવાનો અને કેતનને કહેવાનું કે હવે પૂરું કરવાનું છે જે આવે તે. એમાં શું ફિકર કરવાની? દેવું તો પૂરું તો કરવું પડશે ને, હમણાં નહીં તો પછી. બરાબર. ખ્યાલ આવે ને? જે આવે તે આવવા દો એમ કહી દેવાનું. એટલે બરાબર. કોઈ વાતાવરણ ખરાબ નથી થતું. ઉપયોગ જ્યાં હોય ત્યાં વાતાવરણ ખરાબ નથી થતું, ઉલટું સરસ થાય છે. બરાબર છે. હા, કારણ કે એ શુદ્ધાત્મા પદને ખુલ્લું કરે છે. ઓકે. શુદ્ધાત્મા પદને ખુલ્લું કરવું એવા સંજોગો હોય એ બેસ્ટ કહેવાય. એને કડવા સંજોગો હોય. કડવા સંજોગોથી જાગૃતિ ખૂબ રહે. જાગૃતિ એટલે શું? તો કે કેતનનો પક્ષ ના લે પણ શુદ્ધાત્માનો પક્ષ લે. બરાબર. પ્રજ્ઞાશક્તિ ફૂલ સ્ટેજમાં કામ કરે. અને એક વખત શુદ્ધાત્મા થઈને જુએ તો વ્યવસ્થિત ની બહાર થવાનું નથી. પછી શું ફિકર કરવાની? બરાબર. તો આને પરેશાનંદજી એ કહી શકાય કે આ તપનો ભાગ છે, દાદાની આજ્ઞાનો પ્રજ્ઞાનો પણ પ્રકાશ છે, અને એટલે કેતન જે લે. સમજણ જાગૃતિ ઓછી પડે છે. તપનો ભાગ તો શુદ્ધાત્મા હોય અને આ બાજુ કેતનનો પક્ષ લેવાની વાત કરતો હોય અને ત્યાર પછી ત્યાંથી ત્યાં કેતનનો પક્ષ ન લઈને શુદ્ધાત્મામાં આવે તે એ તો કહેવાય એવું, પણ ખરેખર પોતે અજાગૃતિની વાત છે આ. કે આ મને આવું થાય છે તો આવું ન થવું જોઈએ. એટલે પોતે શુદ્ધાત્મા છે, કેતન થઈને ફરે છે. હા. કેતન થઈને ફરે એટલે આવું કઈ ને કઈ થયા રાખે. અને દાદા ભગવાન એવું કહે છે કે અમારું જ્ઞાન લીધા પછી કોઈ ટેન્શન ના થાય, હા. કોઈ હા. વરીસ ના થાય. અને જો બરાબર. વરીસને ટેન્શન થાય છે તો શુદ્ધાત્મા પદ નથી. બરાબર. એટલે પહેલામાં પહેલું કામ શુદ્ધાત્માને હાજર કરવું હમ. અને કહી દેવાનું કે હવે જે થવાનું તે વ્યવસ્થિત ની બહાર થવાનું નથી. એટલે એમાં હું ચિંતા કરવાની? હમ. વ્યવસ્થિત શક્તિ તો કેતન તારું ચલાવે છે એમ કહેવાનું. હા. કોઈ જેની સાથે નથી ફાવતું કે જેની સાથે ફાવે છે તે ચલાવતા નથી. વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. એને પણ પ્રેરણા વ્યવસ્થિત શક્તિ આપે છે કઈ કરવાનું હોય તો. હમ. એટલે એકદમ નેચરલ રહેવાનું. કેતનની અંદર ડખો બહુ નહીં કરવાનો. આ તો કેતનમાં ડખો થાય તેના પરિણામ છે. ઓકે. આવું ના હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આમ છે તેમ છે, એ ડખો છે. ઓકે. હા, એ તો અમુક જાગૃતિ પછી આ વસ્તુ કામ લાગે. અત્યારે તો જે કેતનનું નીકળે છે તે જોવાનું કે કેવું નીકળે છે અને એના પરથી ભૂલ શોધી કાઢવાની. હમ. ખ્યાલ બરાબર આવ્યો? છે. હાજી, બિલકુલ. હા, બિલકુલ. એટલે શુદ્ધાત્મા પદને પહેલા હાજર કરવું આપણે. હમ. પછી કેતનને કેવું, જો કેતન ભાઈ આ તમારું વ્યવસ્થિત શક્તિ ચલાવે, તમારે ચલાવવાનું નથી. ચલાવવાનો બોજો હવે તમને રહ્યો નથી. માટે બોજાથી મુક્ત થઈ જાઓ. બરાબર. સપોઝ કે તારી નીચે 10 માણસો કામ કરતા હોય અને તારે ચલાવવાનું હોય તો તને બોજો રહે. પણ 10 માંથી એક માણસને તું કહી દે કે નાવ યુ હેવ ટુ ટેક ઓવર ધીસ થિંગ અને યુ હેન્ડલ ઇટ, તો પછી બોજો રહે કશો? ના રહે. કોઈ જાતનો બોજો ના રહે. અને જે આવો તે આવવાનું કે એવી રીતે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે બોજો વ્યવસ્થિત શક્તિને આપી દેવાનો. આપણે શુદ્ધાત્મા થઈને રહેવાનું નિરાતે. હાજી. ખ્યાલ આવે ને? આવું થશે એનો મતલબ કે આપણે દખલ કરી પૂતગલમાં. પૂતગલમાં દખલ કરવાનો શું ફાયદો? આવું થશે બોલે એટલે એવું થઈ જાય પાછું. એ પાછો ગુનો લાગુ પડે. હા. આવું શું કામ થઈ જાય? મારે ફર્સ્ટ ક્લાસ થવાનું. દાદા ભગવાન માથે છે ને. ત્યારે આવું થશે કોઈ દિવસ રાખવું નહીં જેમ બને તેમ. આવું થશે એવું બોલ્યા એટલે એવું થઈ જાય. ઓકે. હા. બરાબર પરેશભાઈ. હા, એવી રીતના ઉપયોગ ગોઠવો. ચોક્કસ પરેશાનંદજી. હા, જય કઈ સચ્ચિદાનંદ. પણ ઊભું થાય અંદર તો સમજવાનું કેતન બોલે છે. આપણે શુદ્ધાત્મા નથી બોલતા. ઓકે. પ્રજ્ઞાશક્તિ કામ કરવી જોઈએ. આ બુદ્ધિ કામ કરે જબરજસ્ત.
અને બુદ્ધિ જ્ઞાનનું નામ લઈ અને આપણને હેરાન કરે. ઓકે. જ્ઞાનનું નામ લઈને હેરાન કરે કે કઈ થઈ જશે, કઈ આમ થઈ જશે, કઈ તેમ થઈ. અરે ભાઈ, વ્યવસ્થિત ની બહાર નથી થવાનું એવું જેવું કે ને એટલે એ શાંત પડી જાય. બરાબર. નહીં તો શાંત એટલે ના પડે, ચડી બેસે આપણી ઉપર અને આપણને હેરાન કરી નાખે. રાતે ઊંઘવા ના દે, દિવસમાં શાંતિથી ખાવાય ના દે ને પીવાય ના દે. બરાબર છે. એટલે ક્ષણે ક્ષણે કેતનને જેટલી જાગૃતિથી જોવાય છે જોયા જ કરવાનું, અને જે ડખા જોયા થાય છે. કરવાનું, પણ કેતન વ્યવસ્થિત ને આધીન છે એ ખાસ કહેવાનું એને. હા, ખર પડી. વ્યવસ્થિત ને આધીન છે, તમે ચલાવનાર રહ્યા નથી હવે. અત્યાર સુધી કેતન બધું ચલાવતો હતો, કારણ કે એ માનતો તો હું કરતા છું, પણ હવે તો વ્યવસ્થિત શક્તિ કરતા છે, આજ્ઞા મળી એટલે કેતનને કહી દેવાનું તમારે કશું ચલાવવાનું નથી, ખોટી હોશિયારી ના મારો. આ રાત દિવસ જેમ નેચરલ થાય છે તેમાં પૂતગલમાં જે બધા વિચારો આવે છે, જે બધો વ્યવહાર થાય છે, એ બધ નેચરલ છે બધો. ખ્યાલ બરાબર. આવે ને? એટલે તમને ગમે કે ના ગમે એ થયા વગર રહેવાનો નથી, કારણ કે વ્યવસ્થિત શક્તિ કરે છે. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા બોલે એટલે બોજો નીકળી જાય પોતાનો, ખબર અને પડી. બોજો નીકળી જાય એટલે બહુ મજા પડી જાય. શક્તિ આવે એટલે કે જેને આવવું હોય આવી જાઓ, ચાલો પતાવી દઈએ આપણે. ખ્યાલ આવે ને? કારણ કે હવે અમારે આમાંથી રિટાયર થવાનું છે. બિલકુલ બિલકુલ, બહુ જ સરસ વાત કરી. આમાંથી પણ રિટાયર થવાનું. કેતન રિટાયર થયો, પણ આપણે કેતન માંથી છૂટા થયા તે રિટાયર ના થયા. બિલકુલ થયા. આ બહુ બેઝિક અને બહુ ક્લિક થઈ એવી વાત થઈ આજે તમારી. બહુ આનંદ થયો. કેતન માંથી એટલે હવે રિટાયર કહેવાનું થવાનું કે છે. હવે કેતન માંથી રિટાયર થાવ. કેતન હજુ સુધી કરતો હતો, પણ હવે આપણે કરતા રહ્યા નથી એટલે રિટાયર થઈ જાઓ. હા, વ્યવસ્થિત શક્તિ કરતા છે. બિલકુલ બરોબર. બિલકુલ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આજનું મારું આખો સત્સંગમાં બહુ જ આનંદ આવ્યો, પણ આપણે હા, કે ટેક અવે એક અલ્ટિમેટ, તો આજે મને બહુ જ એક વાક્ય સ્પર્શી ગયું. કેતનને હા, કેતનમાંથી રિટાયર્ડ કરવાનો છે. હા, બસ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અને છે જ, ખાલી માની બેઠો છે. હા, ખાલી માની બેઠેલો છે જ રિટાયર. ખાલી માને છે કે મારે કરવાનું છે. તારે કશું કરવાનું જ નથી ભાઈ. વ્યવસ્થિત શક્તિ કેતનને ચલાવશે, બોલાવશે, લઈ જશે, કરશે, બધું વ્યવસ્થિત શક્તિ કરે છે. એ ઓબ્ઝર્વ કરશો તો વધારે ખબર પડશે. બહાર જવાનું થાય ને તો વ્યવસ્થિત શક્તિ બહાર લઈ જવાની એને હોય તો જ બહાર લઈ જાઓ, તમે જઈ શકો. નહીં તો ઘરની બહાર જવાય નહીં તમારાથી. એક શ્વાસ બરાબર. ના લેવાય તમારી મરજીથી, એવું આ જગત છે. અદ્ભુત. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું હવે ધીરે ધીરે સમજતા જવાનું. તેમ તેમ તમે રિટાયર થશો, તેમ તેમ તમારો અહંકાર ઓગળતો જશે. આ અહંકાર ચડી શું કામ વાગે છે? તો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે હજુ આપણે બોલીએ ખરા, પણ સમજાતું નથી. એ તો કશું વાગે, શ્વાસ લેવાની તકલીફ પડે, કઈક બીજો લોચો પડે, હેલ્થ ઇસ્યુઝ આવે, ત્યારે ખબર પડે હલો આ તો વ્યવસ્થિત શક્તિ કરતા છે ને આ કેમનું આ થયું. એટલે જેમ બરાબર. વ્યવસ્થિત શક્તિ કરતા છે એ ઓટોમેટિક બધું શાંત પડતું જશે. હા, બહુ સુંદર. હાજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાજી. છતાં દાદાનો સત્સંગ થોડોક સાંભળવાનું. હાજી હા, હાજી. દાદા સત્સંગ આવે છે, કંઈક આ લોકો મૂકે છે, એ સાંભળવાનું. નથી બહુ શ્યોર. ફાયદો, બહુ ફાયદો હાજી. થાય. જય હવે સચ્ચિદાનંદ. પરેશાનંદજી જેટલું બિઝી રહ્યા કોર્પોરેટ વર્લ્ડમાં ઊંધું હા, ગાલીને, તો હવે એક લાગે છે કે જેટલો સમય બાકી છે શ્વાસોશ્વાસ બસ હા. આમાં જાય, અને બહુ જ ફૂડ પડે, આપતા પુત્ર શ્રીઓના આશીર્વાદ અરે મળે. આમાં અને જ બિઝી રહેવાનું હવે. બરાબર. ઓલામાં તો તું બિઝી રહ્યો જ નથી, તો તને એવું લાગે તું બિઝી રહ્યો. ઓકે. હા, એ તો કર્મનો દબાણ હતા, પણ આમાં બિઝી રહેવાનું. ઓલામાં બિઝી રહે એ ફરજિયાત હતું, અને આમાં બિઝી રહેવાનું એ મરજિયાત વાળો ભાગ છે.
બરાબર. એટલે ખૂબ ઊંડા ઉતરવાનું હવે. ડોન્ટ હાજી, વેસ્ટ ટાઈમ. બિલકુલ હા, આ દાદાના બિલકુલ. 5 વાક્યો છે ને એટલા બધા અદ્ભુત છે કે વાત નહીં કરવાની. ગજબના વાક્યો છે. આ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા, વ્યવસ્થિત શક્તિ કરતા છે, ફાઇલોનો સંભાવે નિકાલ કરવો. ઓહો, દિવસમાં 5 વખત બોલો તો કેટલી બધી મજા પડી જાય. બિલકુલ. ઘરમાં તું રહ્યો તો તારે 2-2 કલાકે ખેતરને કહેવાનું, ચાલો ફાઇલોનો સંભાવે નિકાલ કરો. અત્યાર સુધી સંભાવે નિકાલ નથી કર્યો, કરો હવે. સમસ્ત દેવલોકનો રાજીપો આપણી પર ઉતરે જેમ તમે બોલો કે મારે સંભાવે નિકાલ કરવો છે. ઓહ, કારણ કે સંભાવ્ય નિકાલ એ મોટામાં મોટો પુરુષાર્થ છે આ વર્લ્ડનો. બરાબર. ખ્યાલ આવ્યો? હાજી, અને હાજી, ખાલી બોલવાનું છે, બીજું કરવામાં નથી પડવાનું. આપણે બોલો એટલે શક્તિ એવી ઉત્પન્ન થાય, એવી બરાબર. દ્રષ્ટિ દિવ્ય ચક્ષુ કામ કરે. હાજી, બરોબર. હાજી, હાજી. હા, ચાલો. જય સચ્ચિદાનંદ. ચાલો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપાબેનજી, બીજા પ્રશ્ન હોય તો મૂકજો. મારું વિડીયોનું ગોતું છું, બંધ કરું છું, મળતું નથી. કઈ વાંધો નહીં, that's fine. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. દીપકાનંદજી. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય બોલો સચ્ચિદાનંદ રેખાબેન. પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. અ તમે હમણાં કીધું ને કે વ્યવસ્થિત શક્તિ બધું કરે છે, એટલે હા. આપણું જે રોજિંદાનું હોય સપોઝ, તો એ આપણે કરતા હોઈએ તો એ પણ એટલે વ્યવસ્થિત શક્તિના આધારે થાય છે એવું? અરે બેન, તમારા મોઢામાં કોળિયો તમે ના મૂકી શકો, એક શ્વાસ ના લઈ શકો, એટલું બધું વ્યવસ્થિત શક્તિ કામ કરે છે. તો આ વસ્તુ હું કરું કે ના કરું હું ડિસાઈડ કરું છું, તો એ પછી વ્યવસ્થિત કેવી રીતે થયું? હું આ કરત તો એ વ્યવસ્થિત કરું કે ના ના કરું. કરું, તમે વ્યવસ્થિત જે નક્કી કરો છો એ જ અહંકાર છે. કારણ કે કરી શકતા છો નહીં, પણ ઓલું ભ્રાંતિના આધારે જે આદત પડી ગઈ છે, એટલે આદત તો છૂટે ના ને માણસની. ના, પણ આમાં આદતનો હવે બે વસ્તુમાંથી સપોઝ કઈ ચૂઝ કરવું હોય તો એમાં આદતનો ક્યાં સવાલ? એ તો તમે ચૂઝ કરવાની એક હોય તો તમે ચૂઝ કરો, તો એ હા, ચૂઝ ચૂઝ થઈ તો કરો ને. વ્યવસ્થિત થતું એ એ તો થઈ એમ? નિમિત્ત નૈમિતિક હોય. નિમિત્ત જે થવાનું હોય તેના નિમિત્ત પ્રમાણે તમે નક્કી કરો. અચ્છા, હા, ઓકે 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 જે ઓકે. થવાનું હોય વ્યવસ્થિત કરવાનું હોય, એટલે હા, થતા પહેલા તમારી પાસે નક્કી કરાવડાવે કે આપણે આવું કરવાનું છે. અચ્છા અચ્છા. પણ અને નક્કી એટલે કરો તો તમે નક્કી કરો, તમને એવું લાગે તમે નક્કી કરો છો, પણ એ વ્યવસ્થિત શક્તિ જ તમને કરાવડાવે. કારણ કે તમને એવું બરાબર. વિઝન અચ્છા એવું વિઝન જ દેખાય. અચ્છા. હા, એટલે ઘણી વાર કેવું કન્ફ્યુઝન થાય ને, આપણે સપોઝ ફ્યુચર પ્લાન કરતા હોઈએ તો અહીંયા જવું કે ના જવું, જવું કે ના જવું, પેલું બે મત હા, હોય ને પછી એક આપણે ડિસાઈડ કરીએ તો એ હા. વ્યવસ્થિત હિસાબે ડિસાઈડ થઈ ગયું કે ભાઈ એવું. વ્યવસ્થિત શક્તિ જ કરે છે, કહું છું. વ્યવસ્થિત શક્તિ એક શ્વાસ લેવાની શક્તિ નથી તમારામાં. તો પછી એમાં આપણે પછી કેમ આટલું ટેન્શન કરીએ? એના રિપર્કેશન કેમ જોઈએ સારા ખરાબ? જો એટલે માટે કે પોતે હજુ વ્યવસ્થિત શક્તિને માનતો નથી અને શુદ્ધાત્મા રહેતો નથી. ના, પણ આપણે તો હવે માનીએ જ છીએ ને, વ્યવસ્થિત શક્તિને પણ માનીએ છીએ, માનીએ જે શુદ્ધાત્મા. બોલો છો તમે બેન, 100% નથી ને. થોડું ઘણું તો લોચો છે ને અંદર. હા 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 હા. અચ્છા, એના ખ્યાલ માટે આવે? જ મારે એક હતું કે અહીંયા હા, મારી પાસે બનાવેલું ને કે તમે કહ્યું એ શુદ્ધ હું કરતા નથી, એ ભાન કરાવવાની જરૂર નથી. હું હા, બોલો. હું શુદ્ધાત્મા છું, એ ભાન જ ઇટસેલ્ફ ઇઝ કરતા પગ ઉડાવે છે. ઉડાવે છે. બરોબર છે. કરેક્ટ વાત છે. એટલે હું કરતા નથી, તો એ ભાન ઉડાવે છે એટલે હું શુદ્ધાત્મા છું એ બોલીએ એટલે ધેટ મીન્સ તમારું કરતા પદ ઉડી ગયું એવું? ઉડી ગયું ને. કારણ કે કરતા પણ આમાં તો આ છે, તમે રેખાબેન છે. હા ખ્યાલ આવે ને? હા. પણ એટલે હું એટલે શુદ્ધાત્મા છું બોલું એટલે પછી શુદ્ધાત્મા મેં પેલું જોવા જાણવાનું ને એ બધું પછી ક્યાં ગયું? તો એ જ થયું ને. તો એ જ થયું. બીજું શું થયું? પણ કરતા પદ ઉડી જાય એટલે તો આખું પેલું ઉડી જ ગયું ને, કે મેં કઈ કર્યું જ નથી એવું થઈ ગયું ને એમ. જ્ઞાતાપદ ખુલ્લું થયું ને. જ્ઞાતાપદ. અચ્છા, એટલે પણ ઓકે, એટલે ઓટોમેટિકલી એની જાતે જ થઈ ગયું એવું? હા, એની તો અચ્છા. બ્યુટી છે. આ શુદ્ધાત્મા પદની બ્યુટી શું છે? કરતા પદ ઉડાડ્યો એટલે બધો સંસારનો બોજો તમારો લઈ લીધો. હા. હવે તમે લઈ લીધો, પણ તમે સોંપવા તૈયાર નથી. અચ્છા. જેમ સમજણ પડે તેમ તમે સોંપતા ચાલશો, અને જેમ સોંપતા ચાલશો તેમ તેમ શુદ્ધાત્માનો આનંદ આવશે.
એટલે હવે આપણને મિકેનિકલ રહે છે. હવે આપણે આટલું બધા સત્સંગ કરીએ છીએ ને એટલે એક પેલું હું હા. શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ તો રહ્યા જ કરે છે હવે. હા બરોબર છે. થોડી થોડી વારે ભૂલાઈને પાછું યાદ આવે. હા હા, તો એ શું કહેવાય? એટલે એ જે ભૂલાઈને પાછું એ આવે તો એટલે જાગૃતિને આધારે આવે ને, જાગૃતિને આધારે આવે. હા, તો એ આવ્યું એટલે એનો મતલબ એમ કે કરતા પદ ઉડી ગયું. આ ઉડી ગયું ને, 100% ઉડી ગયું. પણ પાછલો અધ્યાસને કારણે તમને હજુ લાગ્યા કરે છે કે હજુ આ કરેક્ટ નથી, કરેક્ટ નથી. એટલે જેમ જેમ સમજાતું જશે તેમ તેમ કરેક્ટનેસ આવતી જશે. અચ્છા, હા હા, શુદ્ધાત્મા પદ. એક આમાં હા આજે બહુ સરસ આવ્યું છે. અ હા આ આત્મજ્ઞાનની નિશાની, આત્મજ્ઞાનની નિશાની શું? સર્વૈયું હા શું આવે? તો ત્યારે કહે મૃદુપણું, ઋતુપણું, શૌચતા એ બધા લક્ષણ દેખાય અને સહજ હા ક્ષમા થાય. હા એટલે એને આત્મજ્ઞાનની નિશાની કહેવાય, એવું ને? રાઈટ રાઈટ. તો આ ના હોય ત્યાં સુધી એટલે આપણને આત્મજ્ઞાન નથી થયું એવો મતલબ એમ થઈ ગયો કહેવાય ને? ના એવું નહીં, એવું નહીં, એવું નહીં. આ લક્ષણ ઉભા થાય એમ કે છે. હજુ પાછલો માલ હોય ને તો જરાક ચાલે થોડુંક આમ તેમ, પણ અચ્છા, પણ અંદર એનો ઓપિનિયન ના હોય. એટલે આપણે ધીરે ધીરે એ માર્ગ ઉપર જતા જઈશું એવું કહેવા માંગે છે. હા 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 હા. તો એટલે આપણે ધીરે સહજ, થઈને આવા લક્ષણ ઉભા થશે એમ કે છે. અચ્છા, હજુ આવા એટલે લક્ષણ આમાં ઉભા નથી થયા તો સમજવાનું કે હજુ આપણી જાગૃતિમાં કચાશ છે, સમજમાં જાગૃતિ, કચાશ છે. અચ્છા, હા. અને હા આમાં આગળ, હા, આમાં આગળ આપ્યું છે કે મૃદુતા એટલે અહંકાર ઓગળેલો, કઠણ નહીં. કઠણ હા હોય તો વાંકા વચકા કાઢે. એટલે રાઈટ. અહંકાર ઓગળેલો, કઠણ નહીં એટલે શું? કેવો કઠણ હોય એટલે શું? બહુ કઠણ હોય. અરે બાપરે, કઠણ એટલે વાત નહીં કરવાની. આમ નહીં કરું એટલે નહીં જ કરું, ચલો. અચ્છા, એટલે જીદ કરે એને કઠણ કહેવાય. જીત કરે, બધું બહુ કરે. અચ્છા, હા હા. કઠણ તો બહુ કરે, બાપરે બાપ. ચાલાય ને. કઠણ હોય તો વાંધા વચકા કાઢે, ઓહો કમ્પ્લેન કરે, કેટલી માથાકૂટ કરે બેન. તો હવે આપણે સપોઝ એવી બધી માથાકૂટ ના થતી હોય, ધેટ મીન્સ આપણે મૃદુતા એ આવી પ્રગટ થતું જાય ગયું. છે, ઓછો થતો જાય. અહંકારનું જોર ઓછું થતું જાય બેન. અચ્છા, હા, એટલે જે આમાં અહંકારનું બધું, જોર હતું, પૂરેપૂરું જોર હતું, તે જોર ઓછું થતું જાય છે, અચ્છા, હા હા, એમ કહેવા માંગે છે. એમ કે હા, એ જ માંગ્યું. રુજુતા એટલે સરળતા, જેમાં કઠોરતા નથી. સરળ એટલે આમ વાળવા હોય તેમ વળે. હા, અચ્છા, એટલે પોતાની મરજી ના રે. હા. એટલે આમ ખ્યાલ કે આવ્યો? છે સરળ અને મૃદુ એ બે ગુણો હોય તો ભગવાન રાજી. હે? આમાં લખ્યું છે કે સરળ અને મૃદુ એ બે ગુણ હોય તો ભગવાન રાજી. બહુ રાજી. ઓહો, ભગવાન રાજી એટલા માટે કે અહંકારની હાજરી ના રહી ને બેન. હા હા હા, આ મૃદુતા રુજુતા કેમ નથી થતી? કે અહંકારની હાજરી છે. અચ્છા, હા હા. હા. એટલે આ તો પછી જે ભરેલો માલ હશે ત્યાં સુધી રુજુતા તુજતા રહેશે, પછી સરળતા આવશે એવું આપણે જો ના અત્યારે પછી practice નહીં, કરીએ. સરળતા દરેક વખતે તમારો માલ ખપતો જાય તેમ તેમ સરળતા ખુલતી થતી જાય. અચ્છા, હા. દરેક વખતે ખુલ્લી થતી જાય, દરેક વખતે. કારણ કે તમારો ઓપિનિયન, તમને તમારી ભૂલ દેખાય એટલે તમે એમાં સંમત ના હો. હા હા, એટલે સંમત આપણી નથી એટલે ભૂલ ખુલ્લું દેખાય એટલે થયું. આપણે સંમત. હવે અત્યારે કેવું થાય છે વ્યવહારમાં આપણે જોઈએ ને, તો કે સપોઝ લાઈક આપણે કોઈને આપણી કંઈક ભૂલ દેખાઈ હોય ને, કે આપણે હા કોઈને કંઈક કીધું હોય ને, એમાં આપણી ભૂલ દેખાય આપણને, તો તરત આપણને એમ થઈ જાય છે કે ના, મારી ભૂલ હતી કરીને. હા. અને એ થઈ જાય છે. અને પછી કઠોરતા કોઈ નીકળે આપણને એટલે કંઈક, ઓટોમેટિક તમને તમારી ભૂલ દેખાય. આ જ્ઞાન જ એવું છે, તમારે કશું કરવું જ ના પડે. અને 1 મિનિટ માટે હવે ક્યાંક આપણો અહંકાર ગવાતો હોય કે કઈ આપણને ના પૂછાય તો 1 મિનિટ માટે લાગે, પણ પછી એમ થાય કે અરે એને તો રેખાને નથી પૂછ્યું ને. ના એ ના, ચૂપચાપ તરત જ જાય. કહે લે ઓગળ્યો તું તારે. અહંકાર ઓગળનારો કોણ નિમિત્ત મળે? હા એટલે આવા નિમિત્ત તો ધન્ય છે કે જે હા, અહંકાર ઓગાડી અહંકાર રૂપી કાંટાને કાઢી આપે છે. હા, બહુ સરસ. એ હજી છે ને સેટ હજી નથી થયું. એટલે યુ આર રાઈટ, તમે આ પોઈન્ટ સરસ કીધો. એ વખતે એવું લાગવું જોઈએ કે આ તમારો અહંકાર ઓગળવા માટે તમારું અહીંયા આવું થયું છે કરીને વાત આ એમ. અહંકાર રૂપી કાંટો આપણાથી કાઢી શકાય નહીં. એટલે દાદા ભગવાન કહેતા હતા કે કોઈ કાઢનારો મળી આવે તો એને ઉપકારી માનજો. હા, એ તમારી જાતે વાતની ખબર નીકળે છે એવો આપણને. નથી. હા, પણ તમારી આપણી જાતે નીકળે એવો નથી. હા, સરસ. હા, તો એ મને હવે આજે ફિટ થયું
એક મારા પ્રસંગ ઉપરથી મને એમ લાગ્યું, પણ મેં એવી રીતે લીધું કે રેખાને કીધું છે, મને થોડું કીધું છે, હું તો હા તો શુદ્ધાત્મા કરેક્ટ છું. કરેક્ટ કરેક્ટ હમ. પણ આ વસ્તુ પણ એમાં બરાબર બેઠી ને કે અહંકાર ઓગળવા માટે જ આવેલો મારો એમ. આવેલો છે કરેક્ટ. હા, એટલે બરાબર છે. તો પછી બરાબર મારું સેટ થઈ ગયું કરીને. એ તો તમે મને નથી કીધું એવું બોલો એટલે ઓટોમેટિક એવી અસર થવા માંડે. અને હા. રેખાને કીધું છે એટલે તમે છૂટા પડી જાઓ તમારા શુદ્ધાત્મા ભગવાનમાં બેસી જાઓ હા, અચ્છા, હા. એટલે હા, કામ એટલે થઈ જાય. અલ્ટિમેટલી આ જ થઈ ગયું, બરાબર છે. પણ પેલું આપણે એના માટે આપણે એના માટે ઉપકારી બનીએ, એને થેન્ક્સ કહીએ કે ચલો તારા હિસાબે આ નિમિત્ત હિસાબે થયું, એ આપણાથી હજી નથી થયું. એટલે એ એક થશે પદ થશે વધારે એ બી પાડી થશે. એ જાગૃતિ વધશે ને બેન, જાગૃતિ વધશે ને એટલે એ બી થશે. કારણ કે આપણને આપણો અહંકાર નડતો એવું દેખાય એટલે કોઈ હા. કાઢે એટલે બહુ આનંદ થાય કે ઓ તારી આ ગયો આજે ચાન્સ મળ, ચાલો ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયું આજે. હા. તમારા ઘરમાં કચરો પડેલો હોય, તમારા હા. ઘરમાં કચરો પડેલો હોય ને કોઈ લઈ જતું ના હોય અને કોઈ હમ. લેવા આવે તો તમને હમ. ગમે કે ના ગમે? ગમે, ગમે, ગમે. બહુ ગમે. ગમે હા, નહીં, બહુ બહુ ગમે, ગમે. બહુ ગમે, બહુ હા, ગમે. શાંતિ થઈ. હા. એવું આ અહંકાર પજવતો હોય પોતાને અને એવી હા. ખબર હોય અને એવો અહંકાર કોઈ બોલે અને જાય તો ઓહો પજવનારો ગયો, આનંદ આનંદ થઈ જાય. સરસ. આજે હમણાં થયું એવું, ને તો હવે આપણને એવું લાગ્યું કે રેખાને કીધું, પણ એવું એનો ઉપકાર માનવાનો હજી આપણામાં એટલી એ નહોતી હિંમત. એમ હતું કે એમણે આવું કેવી રીતે કર્યું. પણ યુ આર રાઈટ કરેક્ટ કે એ તો નિમિત્તતા કરીને, બરાબર છે. એટલે કરેક્ટ એ તો ઉપકારી કહેવાય. કરેક્ટ. બહુ સરસ. અને એક જ આપણી ખાલી મય તમે આજે આપણી આમાં મય આવ્યું હતું ને. હા. આપણી મય આપણો અહંકાર આપણને પજવે છે, માણસને ના ખબર પડે. હા. એ કોઈ પણ બહાનું લઈને, બુદ્ધિનો સપોર્ટ લઈને આપણને પજવે. પજવે, બરાબર છે. એકદમ સાચું કીધું તમે. ખ્યાલ આવે ને? સામે વાળો ટ્રીક કરે, કપટ કરે, આ કરે, તે કરે, એમ કરીને હા. એ આવું બલીને આપણને પજવે. એટલે આપણને શું લાગે કે જો આ તો ટ્રીક કરે છે, આ કેવી રીતે મારો હા ઉપકારી હોઈ શકે? તો એનો જ કોઈ છે હા, નહીં. આપણને પણ એવું દેખાય. એ જે પજવનારો છે ને તેને કહી દેવાનું કે ભાઈ બીજા તો બહાર વાળા છે પણ તું એ ભલે કરે છે પણ તને શું કામ તું શું કામ મને પજવું છું ભાઈ? તને એવું હા, શું થયું? બરાબર, એટલે એ બરાબર. પજવનારો જે છે ને એ દેહ વાળો ભાગ છે. હા. એટલા માટે એને થાય કે આવું શું કામ કરે છે? અરે એ તો બધું કરે, આ દુનિયામાં હા, શું ના હોય? બરાબર છે. આ તો તમને આજે ખબર પડી, ને તો આ દુનિયા તો કેવું છે, કપટથી ભરેલી છે. સાચી હવે વાત છે. એમાં હા. એમાં હું જીવવાનું? એટલે આપડે તો હા. કેવાય ચાલો મહાવિદ્ય મતે ધક્કો માર્યો, સારું કર્યું ભાઈ, થેન્ક યુ વેરી મચ. એટલે આમ તો જોઈએ તો પરેશાનથી આમ એટલું ઈઝી કે આપણને એમ લાગે છે કે કોઈ આપણું દુશ્મન ના હોઈ શકે, કોઈ આપણું ખરાબ બી ના કરી શકે. ખરાબ કરે તો બી એ ખરાબ ના થાય. બધું વ્યવસ્થિતના આધારે જ છે. તો આપણે હા હા, તો આપણે તો પછી બીજું કરવાનું શું છે? ખાલી એટલે મીન્સ ખાલી સત્સંગ કરો બેઠા બેઠા, બાકી તો બધું હા, આપણી જાતે બસ જ થાય. જલસા જ કરવાના છે. આપડે તો જલસા પ્રાપ્ત થયા છે પણ કોઈ કરતું નથી મારો આડું. ના, બહુ સરસ. ના, તો બરોબર. આવી ગયું. હા, આ તો તમે મને કરી નાખ્યું ને. હું કરતા નથી એ ભાન. હા, એટલે કરવું નથી. પજવનારો મહી પડેલો છે, પજવનારા હા. બહાર નથી. આ વાત ધ્યાનમાં રાખવાની. હા, બરાબર, સમજી ગયું. ભજવનાર બહાર નથી, હા. પજવનારો મહી પડેલો છે અને એ જ અહંકાર. દાદા એ ભગવાન કહેતા હતા કે એ પજવનારો એવો થઈ જવો જોઈએ કે આપણને પજવે તો ખબર પડે. હા. હા, તો આ અથવા તો આઈડિયા આવે કે પજવે તમે ના એવો થઈ જવો જોઈએ. હા, અને તમને ખબર પડે કે તમે કેટલે અંશ સુધી એ થયા છો. એટલું પજવનારો પજવે તો. એનું એટલું જોર ના થવું જોઈએ કે એ આપણી પર ચડી બેસે અને આપણને પજવીને એના પ્રમાણે કરાવી જાય. બરાબર છે. હા, સરસ. જય આનું સચ્ચિદાનંદ. આ તો આવી ગયું. કરતા પદનું તો આપણે પહેલા લઈ હા લીધું એટલે હા ખબર હા પડી ગઈ. હા અને હા એક ખાલી પૂછવું હતું, તમે આજે સેન્ટેન્સ મોકલો ને, યાચક વૃત્તિથી માણસની શક્તિઓ હણાય છે. યાચક એટલે હા. માંગવાની વૃત્તિ. માંગવાની વૃત્તિ, ભિખારીપણું. એટલે ભિખારીપણુંથી માણસની શક્તિઓ હણાય છે, હણાઈ જાય છે. એમ હણાઈ જાય, ખલાસ થઈ જાય. માંગવાનું એટલે શું? બધા પાસે આપણે માંગ માંગ કરીએ એને 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 એવું કે ના ના, માંગવાનું શું? માંગ કરે એવું નહીં. અંદરથી તમને છે ને કઈ લેવાનું મન થાય. હા. કોઈના ઘરે જાઓ ને બહુ વસ્તુ ગમી જાય ને તો લેવાનું મન થાય ને એમ થઈ જાય કે એ આપી દે તો સારું. ઓહ,
અચ્છા 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 હા તો હા, એના એ યાચક શક્તિઓ પડવું, મળાય યાચક છે એટલે વૃત્તિ. શું? એમાં શક્તિઓ ક્યાંથી આવી? શક્તિઓ ખલાસ થઈ જાય ને. તમે અનંત ઐશ્વર્ય વાળા છો અને હા. પોતાનું છોડીને બીજામાંથી સુખ લેવા માંગો છો તો શક્તિઓ હણાઈ હા ગઈ. અચ્છા અચ્છા હા રાઈટ સમજી ગયા હા બીજામાંથી એટલે સુખ શક્તિ લીધું, પોતાનું સુખ છોડીને બીજાનું સુખ ઈચ્છો છો. હા 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 એટલે એ યાચક વૃત્તિ એટલે શું? બીજા પાસેથી સુખ લેવું. હા એ બુજ્યા પાસેથી સુખ લેવું બરાબર છે હા હા, હવે યાચક પોતે વૃત્તિથી માણસ પોતે હા બ્રહ્માંડનો રાજા છે અને હા બીજા પાસે સુખ માંગે, કઈ જાતનું કહેવાય? બરાબર બરાબર હા એટલે ભિખારી કહેવાય. તો કે ભાઈ તું ભિખારી તારા હાથમાં ભિખારી નથી, તારો હાથમાં તો બ્રહ્માંડનો રાજા છે. એટલું તો બરાબર થોડુંક તો વર્ત, એવું એ રીતે વર્ત તો ખરો. હા 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 એ કોલગેટની ટ્યુબ માટે માથાકૂટ થાય. બરાબર રાઈટ અંદર કોઈના બાથરૂમમાં જઈએ ને, કોલગેટની ટ્યુબ હોય ને, હા ટોટલ નામનું એક કોલગેટની ટ્યુબ આવે. હા 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 ટોટલ શબ્દ આવે. અચ્છા હા, તો એ હા ટ્યુબ જોઈએ ને તો આપણને લાગે સાલું આ લઈ લઈએ તો સારું, કઈ બોલે તો નહીં, અથવા તો હા કે આપણી પાસે હોય તો સારું. અરે ભાઈ, શું તારે કરવું? તારું ટોટલ કે બોટલ જે હોય તે. તારા દાંત સાફ થાય છે, બહુ થઈ ગયું. પણ આવી ઈચ્છા થઈ જાય. અચ્છા હા આ તો મારું જે થાય છે તે તમને કહું હા છું. ના બરાબર તમે રાઈટ છો કે ક્યાંક આપણે જઈએ અને એમાં અમને તો પેલું આપણે જઈએ ને ત્યાં 5 સ્ટાર તો એ લોકો બધું આપણે વાપરવા માટે આપે ને તો પેલું એટલું સરસ સરસ આવે તો છેલ્લે એમ થાય કે ચલો લઈ લઈએ કરીને કારણ કે આ સારું છે એટલે એ તો જો કે આપ્યું હોય આપણને વાપરવા જ આપ્યું હોય એનો પણ વાંધો નથી, પણ આ તો કોઈનું બુટ્ટી જુએ ને તો કે સારું આવું હોય તો સારું એમ. અચ્છા હા એવું બધું ના થવું જોઈએ એમ. આ તો ઓકે યાચક વૃત્તિ એટલે શું, આમ લઈ લેવાનું મન થાય એમ. હા 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 સમજી અથવા તો ગઈ કોઈ આપે તો સારું પડે. બરાબર છે હા. સરસ હા. બહુ સરસ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય પરેશાનજી સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદ અમે બેન જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી દીપકાનંદજી જય સચ્ચિદાનંદ હા, જય સચ્ચિદાનંદ બોલો. આમાં આપણે હમણાં વાત કરી ને આ અક્રમ વિજ્ઞાન ફેબ્રુઆરી 2017 દીપકાનંદજી હા પેજ નંબર 31 હા એમાં દાદા છે ને એમ જ કહે છે હમ એટલી સીધી વાત કરે છે પણ કેટલી બધી પઝલ કરી નાખીએ છીએ અમે લોકો હા દાદા કહે છે કે ભડકવાની જરૂર શી કરેક્ટ. મને પોતાને જ એમ લાગતું હતું કે આ ભડકેલા ઘોડા જેવું કેમ થઈ ગયું લાગે છે રાઈટ. કોઈની પાસે કશી નહીં મિલકત પણ તોય ભડકેલા ઘોડા જેવી સ્થિતિ કેમ રાઈટ. આમ થઈ જશે ને તેમ થઈ જશે હમ ઇન્કમ ટેક્સ વાળો આવશે ને ફલાનો આવશે એ શું કરવાનો છે આવીને તે બરોબર. શાને માટે આ ભડકો છો હા આ ભીત પડશે તો શું થશે હા આ ભીત પડવાની છે ને જો આંગળી આટલી વટવાની હશે તો વટાશે હા આખો હાથ વટાવવાનો હશે તો આખું હાથ આટલું વટાશે હા આપણે જાણવાનું કે શું વટાયું ને કેટલું વટાયું મળ્યું દીપકાજી ફેબ્રુઆરી 2017 પેજ નંબર 31. હા અક્રમ વિજ્ઞાન દાદા શું વાણી વટાયું અને કેવું વટાયું? અક્રમ વિજ્ઞાન કે દાદા વાણી અક્રમ અક્રમ વિજ્ઞાન વિજ્ઞાન પેજ પેજ નંબર 31. 31 નહીં સંભળાયું, બંને સાથે બોલ્યા છે. 31. 31 પાછું સાથે બોલાયું હમ. એટલે એટલી સરળ વાત દાદાએ આપણને આપી છે પરેશ આનંદજી હા પણ અમે હજી આ ભડક ભડક થાય છે ને અંદર જે બધી વસ્તુઓ ના, એ પાછળનો અભ્યાસ છે ને બેન, અભ્યાસ પાછળનો છે એટલે અભ્યાસ હા છે. હા એ એટલે કોને થાય છે એ પાછું જોવાનું છે રાઈટ હા અથવા તો અંદર લાલચો પડી છે એટલા માટે આવું થાય છે. હા ખ્યાલ આવે એટલે ને? અહીં કહે છે
કે આપણે જાણવાનું કે શું વટાયું ને કેટલું વટાયું. હા, ને કેમ બતાવ્યું એ રહી ગયું. બીજું શું કરવાનું છે તે આટલું વટાશે તો એટલું આપણે જાણીશું. હા, હિસાબ હશે તેટલું જ આ ભીત વાટશે, નહીં તો રાઈટ, ભીતનું ગજું નથી કે આપણને અડી શકે. કરેક્ટ, કરેક્ટ. ફરીથી વાંચો, હા 2-4 વખત વાંચો, કેટલું મસ્ત હા છે. હા. આવા જો આ સ્ક્રીન પર આવશે ને એટલે ઓકે. બધા મહાત્માઓને પણ સમજાશે. હા, કેટલું મસ્ત છે, કેટલું મસ્ત છે. બોલો. સ્ટાર્ટિંગ થી વાંચું. હા, સ્ટાર્ટિંગ થી વાંચો, બહુ સરસ છે. ભડકવાની જરૂર શી? હા, મને પોતાને જ એમ લાગતું હતું કે આ ભડકેલા ઘોડા જેવું કેમ થઈ ગયું લાગે છે. લાગે છે. કોઈની પાસે કશી નહીં મિલકત, પણ તોય ભડકેલા ઘોડા જેવી સ્થિતિ કેમ? હા, કે આમ થઈ જશે ને તેમ થઈ જશે, હા, ઇન્કમ ટેક્સ વાળો આવશે ને ફલાનો આવશે. હા. એ શું કરવાનો છે આવીને તે? હમ, શાના માટે આ ભડકો છો? આ હમ, ભીત પડશે તો શું થશે? હમ. ભીત પડવાની છે. આ ભીત પડશે તો શું થશે? આ ભીત પડવાની છે ને જો આંગળી આટલી વટાવાની હશે તો વટાશે. હમ. તો હાથ વટાવાનો હશે તો આટલું વટાશે. હા, આપણે જાણવાનું કે શું વટાયું ને કેટલું વટાયું. અને કેમ બતાવ્યું? ને બીજું શું કરવાનું છે તે હા, આટલું વટાશે તો એટલું આપણે જાણીશું. જાણીશું. હિસાબ હશે તેટલું આ ભીત વાટશે, રાઈટ. નહીં તો ભીતનું ગજું નથી. હા, ભીતનું ગજું નહીં તો નથી એટલે ભીતનું ગજું ભીતને નથી કે અથવા તો આપણને કોઈને અડી શકે. હા ના એમ નહીં, એટલે ભીત તો જેમ જેમ ભીત છે, હા જે કશું હિસાબ. કરી શકે છે ભીત હા ના નથી કશું કરી નથી શકતી કરી ને. શકતા. હા એની હે સ્વતંત્ર સત્તા જ નથી. હા શું એની સત્તામાં જ નથી સતત એને ને. ભીતની સત્તામાં નથી ને, હા નથી. એવું માણસની સત્તામાં છે. હા ઈ જ સમજવાનું છે કે નથી. નહીં એમ બરોબર. નહીં, ફરીથી હમ, પૂછું છું, જો ભીતના હમ. સત્તામાં નથી એવું ભાન છે ને આપણને? હા ભાન છે. હે ભાન છે, ટોટલ ભાન છે. ટોટલ ભાન છે ને? હા પણ માણસના સત્તામાં છે એવું ભાન છે આપણને, આપણને ઊંધું ભાન છે. ઊંધું ભાન છે. બરાબર માણસ છે. અને ભીત સરખું જ છે, માણસની સત્તામાં નથી. કરેક્ટ. હમ એટલે આપણને ખબર પડી જાય કે માણસ કશું કરતા નથી, એટલે ભીત જેવો થઈ ગયો કે ના થઈ ગયો. હા બીજ જેવો થઈ ગયો. હા, તો હવે બરાબર. એ ભીતને તમે જુઓ તો માણસે બાઉલ પાડી દીધું ને પડી ગયું, તો એ તો ભીતે ધક્કો માર્યો ભાઈ. અને એ ખ્યાલ પણ આવ્યો? અને એ ભીત પાછું અહીંયા કહે છે કે એ ભીત કેટલું તમને આંગળી જેટલું કે શું થવાનું છે એ પણ બધું હિસાબથી જ થવાનું છે એમ. હિસાબથી થવાનું, એટલે જે નુકસાન થવા આપણે નુકસાનથી ડરીએ છીએ. ડરીએ લાલચ છીએ. એવી વસ્તુ છે કે નુકસાન ના થવા દો, બુદ્ધિ હા નુકસાન ના કરવા દે, એને કારણે કરેક્ટ. હેરાન કરે. આમ થશે ને તેમ થશે ને, નાના છોકરાને બાઉલ ના આપે કે પાડી નાખશે ને આમ થશે તેમ થશે. એટલે હા પાડી નાખવું કઈ સહેલી વાત છે કઈ? આ કોઈ વસ્તુ પાડી નાખવી કે કોઈને આપવી કે કોઈ લઈ જવી એ કઈ સહેલી વાત છે? ઓ એ તો અઘરામાં અઘરી વાત. આ વર્લ્ડમાં કોઈ કશું કરી શકે એમ નથી અને તમે એને અઘરી બનાવી દો છો. તમે કરેક્ટ. આપણે ઉલટી શંકા વસ્તુ કરી સહેલી કરીને બનાવી દઈએ છીએ શંકા કે આ કરી આમ કરી કરીને નાખશે. હા હાઉ ઇટ ઇઝ પોસિબલ? જેમ ભીત કશું કરતી નથી, એટલે ભીત આપણી આંગળી વાટી દે ને તો આપણે હમ સમજી જઈએ કે ભાઈ ભીત પડી, એટલે એને કશી ગાળો ના આપીએ. કરેક્ટ. અને માણસ કરે તો હા તો ગાળો બરાબર. આપીએ. અને ભીત અને ચાલો. માણસમાં ફેર નથી. શું ગાંડા કાઢે છે? હા એમ કેવા માંગે છે. રાઈટ. હા, એમ કેવા માંગે છે. નહીં તો ચાલો ભીતનું આગળ. ગજું નથી કે આપણને અડી શકે. આ પડશે, ફલાણું હા, પડશે, આ સ્લેબ પડશે, કોઈ બાપોય કશો પડ્યો નથી. અને પડવાનો નથી. હા જેમ ભીતનું ગજું નથી તેમ માણસનું ગજું નથી કે આપણને અડી હમ શકે, પડશે, ફલાણું પર કશું કોઈનું ગજું જ નથી. હમ જો ભાઈ એટલે આગળ વાંચો. હું પણ ભડકતો હતો. હા, પછી હું પણ ભડકતો હતો. પછી મેં શોધખોળ કરી કે કશુંય પડ્યું જ નથી. હું હા, વગર કામનો ભડકતો હતો. હા, પછી મેં અંબાલાલ ભાઈને કહ્યું, હમ, એક મિનિટ. પછી મેં અંબાલાલ ભાઈને કહ્યું
મહી ભગવાનને નહીં, આ અંબાલાલ ભાઈને કે કોઈ દાડો કશુંય પડ્યું નથી. વગર કામના ભડક્યા શા માટે કરો છો? હા અત્યાર સુધી ભડક્યા તેમ કશું પડ્યું છે? ત્યારે હા કહે કે ના, કશું પડ્યું તો નથી. થાળી ત્યારે નથી પડી, બાળકો નથી પડ્યો, હા બીજ તો ત્યારે પડે મેં હતું, પણ કહ્યું, થાળી નથી પડ્યો, વાડકો નથી પડ્યો, ચપ્પુ નથી પડ્યો. ત્યારે મેં કહ્યું કે તો વગર કામના શું કરવા ભડક્યા કરો છો? હા નથી પડવાનું કશુંય. તમે પોતે જ ભગવાન છો. વગર કામનું હાય હાય આમ થશે કે તેમ થશે એવું શાને માટે કરવાનું? રાઈટ. નથી તમને છોકરા નથી છોડ્યો તો શાને માટે આટલી હાય હાય કરો છો? જો રાઈટ. છોડી છોકરાઓ હોત તો તમારી શી દશા થાત? નથી રાઈટ. તો આટલી હાય હાય છે. નથી તમને પૈસા જોઈતા, નથી ઘરા જોઈતા. હા એટલે આ દાદા અંદરના ભગવાનની વાત કરે છે. હા તો નાના એ કહે છે કે તમારા લગ્ન થયા તો તમે 2 જણા છો, છોડી છોકરા છે નહીં, તો શેના માટે હા હાઈ કરો છો? તમને પૈસા નથી જોઈતા, તમને નવું ઘર નથી જોઈતું, એમ કે છે. તો શેના માટે હાય હાય? પણ માન જોઈએ છે ને ભાઈ. હા કઈ જોઈતું હોય તારે હાય હાય થાય. હા નથી જો પોતાની નથી ગાડી પોતાને મોટરો ગાડી મોટરો જોઈતી જોઈતી તો શા માટે એ ઇન્કમ શાને ટેક્સ વાળો માટે પડશે ઇન્કમ ને? ટેક્સ વાળો પડશે ને ફલાણું પડશે એમ ભડક્યા કરો છો? હા પડશે તો આ ભીત પડશે ને, બીજું હા શું થવાનું છે તે? હા હવેથી એ ના બોલશો, આમ હા પડવાનું છે, કશી ભડકવાની જરૂર શી છે તે? ઈ છે તે હમ એમ. હા એટલે આ વેપારમાં આમ થઈ જશે તો, આવું થઈ જશે તો, આ જોબ હા છૂટી જશે તો, આજે ભડક 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 થયા કરે છે એની હા દાદા આપણને ચોખવટ કરી, રાઈટ? કશું થવાનું નથી, કશું થવાનું નથી, કોઈ ભીત પડવાની નથી. હા નથી. આગળ ચાલો. પછી અહીંયા કહે છે મને મજા આવે વાતો કરવાની. હા અજ્ઞાન અત્યારે આનું ઉપરાણું લે છે. હા આપણે એને કહીએ ને તો રાગે પડી જાય. હમ કહીએ કે તારે જે રસ્તે જવું હોય તે રસ્તે જા, હમ નહીં તો આપણે ઘેર શું ખોટા હતા? હા હા પ્રશ્ન કરતા બરાબર છે દાદાશ્રી. હમ પ્લાનિંગ મોટું છે, પ્રગતિ કરવી નથી મારી હાજરીમાં. નહીં તો હા કહું તો કહેતાની સાથે જ ફાઇલ નંબર 1 સાથે વાત કરવા માંડે. હમ હું પટેલ સાથે બહુ બહુ વાતો કરતો હતો. મને હા મજા આવે એવી વાતો કરવાની. અમે હવ આવડા મોટા 76 વર્ષના અંબાલાલ ભાઈને એવું કહીએ ને, હા 76 વર્ષથી કઈ ડાયા થયા છો? હા એ તો ઘડતરથી ડાયા થયા. હમ પ્રશ્ન કરે તમે ક્યારથી વાતો કરતા હતા? દાદાશ્રી જ્ઞાન થયા પછી પહેલા તો કેવી રીતે વાત કરું છું, હું જુદો છું એવું ભાન થયું ને પછીથી. જે હમ પહેણવા બેઠા હતા એ યાદ કરીને અંબાલાલને કહીએ કે ઓ તમે તો કઈ પહેણવા બેઠા હતા ને? પછી માથેથી હા પાઘડી ખસી ગયેલી, ત્યારે પછી હમ રાંડવાનો વિચાર આવેલો. તમને એવું હમ હવું કહું છું હું દેખાય પેલું કેવી પેલું પાઘડી ખસી ગયેલી હતી ને કેવું બધું પહેણવાના માયરું હતું તે હમ દેખાય. વિચાર કરતાની સાથે દેખાય. અમે બોલીએ અને અમને આનંદ આવે. આવી વાત હા કરીએ એટલે એ ખુશ થઈ જાય. ખુશ થઈ ઓ જાય. એટલે આપણે 1 નંબરના ફાઇલ સાથે એવું બધું એને વાત કરીએ તો આ દાદા કે આનંદનું બહુ તમારે એટલા માટે ખુશ થઈ અનુભવ. જાય કે અહંકાર એટલો ઓગળી જાય. હા કરેક્ટ. અહંકાર પરેશાન કરે છે ને, અહંકાર પરેશાન કરે. અહંકાર. હા અને હા જે થવાનું છે, જે થાય છે એ કોને થવાનું છે એ આપણે વાત ના એ કરીને પહેલેથી નહીં આપણે બોલવાનું, પણ જે થવાનું છે હા થશે એ પહેલેથી ના બોલાય. હા એ પહેલેથી તો ના બોલાય. આપણને આ સમજાવવા માટે કહે છે આવું. હા એટલે એમ વાત કરવાથી ખુશ થઈ જાય. હા ખુશ થઈ જાય. ગમત કરી લઈએ પ્રશ્ન કરતા. એ વખતે આપ શું વાત કરો? ઓહ દાદાશ્રી બધી જ, એ તો જેમ છે એમ જ. પ્રશ્ન હમ કરતા એટલે પૂછો આપ અંદર કેમ લાગે? હમ હમ કેમ લાગે છે તબિયત પૂછો, એવું બધું કરો? હમ દાદાશ્રી આ ભાઈ કહે કે દાદા હવે રૂમમાં મહી થોડું ચાલો ફરો તો ફરે. તે ઘડીએ હું જોતો રહું કે ઓ કેવા દેખાય છે, શું વેશ તમારા થયા છે, આ તમે હમ ચાલો છો તે ઉપર મને હસવું આવે કે આ વેશ તો જુઓ, કોઈને અડવા ના દે એવા માણસ તે તમને હાથ ઝાલીને ફેરવવા પડે છે. હા હા
પ્રશ્ન કરતા એટલે આમાં પેલું કોઈને અડવા ના દે એ જ તમે હાથ ઝાલીને ચાલો છો એ જ તમે બધું હમ. આખું જુદું પડી જાય આમાં હા. આખો અહંકાર ના રહે માલિકી ભાવ ના રહે બધું હમ. ઉડી જાય આખું દાદાશ્રી અમે છૂટા આપીએ એને અમે છૂટ આપીએ એને કે જે કરવું હોય એને પછી અમે જરા આવી ગમત કરી લઈએ કે ઓ તમને તો કશું અડતું જ નથી ને હવે તો હમ. તમે આખા ભગવાન થઈ ગયા લાગો છો ને તો હમ. કહે ના તમે ભગવાન છો ભગવાન હું નહીં ઓહો હમ. એટલે આપણે કેટલું સરસ વાત કરી દાદા આમાં અહીંયા કે હમ. દાદા અંબાલાલ ભાઈ સાથે કેટલી ટ્રાન્સપરન્સી થી વાત કરતા હતા ના, ચોખ્ખું કહેતા હતા અમને તો. હા ખ્યાલ આવે એટલે ને? એટલે આમાં તમે કીધું ને કે અહંકાર જ ના રહે બિલકુલ માલિકી ભાવ ના રહે ત્યારે આવી વાત થાય રાઈટ બસ. એટલે અહીંયા જુદાપણાનો અનુભવ આવે છે કે આ એમ પટેલ એ માણસ જ છે ને હા. તમારા જેવા એ નથી માણસને બધું હોય શું ના હોય હમ. પણ અમે તો દુઃખ આવતા પહેલા જ આધાર આપીએ હમ. અમે તો દુઃખ આવતા પહેલા જ આધાર આપીએ અમે છીએ ને પછી તમારે શું વાંધો છે અમે હમ. તો પાડોશીને કહીએ કે હમ. અમે છીએ ને તમારી હમ. જોડે હમ. ભગવાન છે ત્યાં આગળ શી ખોટ હોય રાઈટ. આ સમજાવો તો પરેશાનજી પાડોશીને કહીએ. હા પાડોશી એટલે ફાઇલ નંબર 1 હા એ સમજાયું ને એના પાડોશીને કહીએ કે અમે છીએ ને એટલે રઘવાટ ના કરીશ શંકા ના કરીશ અમે છીએ. એટલે દુઃખ આવતા પહેલા જ અમે આધાર આપી દઈએ એને રાઈટ. અમે છીએ ચાલ ફિકર ના કરીશ ચાલ કશું નથી થવાનું. ખ્યાલ આવ્યો? હા આવ્યું એમ કે છે. એટલે આ અંબાલાલ ને કોઈ ગાળ દે તો હું આ અંબાલાલ ને કહું કે જુઓ તમે કહ્યું હશે તેથી આ તમને ગાળો દે છે અમને તદ્દન જુદાપણું જ અનુભવમાં આવે છે હા. તમારું એ જુદું પડી જાય એટલે પછી પઝલ પણ સોલ્વ થઈ solve થઈ ગયું ગયું નહીં તો નહીં રોજ તો પઝલ રોજ ઉભા થયા પઝલ કરે. ઉભા થયા જ કરે હા. હા ગાળ એક્સેપ્ટ થઈ જાય તો હા કલ્યાણ થઈ ગયું પણ અત્યારે પૈસા આવે તો એક્સેપ્ટ થઈ જાય પણ ગાળ આવે તો એક્સેપ્ટ નહીં થતું. અલા બંને હા તે આપેલું છે બંનેમાં એક્સેપ્ટ કરી લે ને એટલે ઊંચું મુકાઈ જાય. હા એટલે આમાં દાદા કેટલું સરસ કહે છે કે અમે તો જુદા જ છે પણ તમને પણ જુદાપણાનું અમે સમજ આપી દીધી કે તમે પણ જુદા થઈ જાઓ એમ ના એટલે વાતો કરો કે તમને ગાળ આપી તો જુઓ તમે કેવા ધંધા કરીને આયા છો એમ વાત કરો. હા એટલે તમે પણ આ અસર મુક્ત થઈ જશો એમ રાઈટ. હા બસ સરસ ઓકે. નેક્સ્ટ ટાઈમ લઈએ જય સચ્ચિદાનંદ ઓકે. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય આ સચ્ચિદાનંદ મોકલી આપજો આનો ફોટો મોકલી આપજો. હા ચોક્કસ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. બોલો લીનાબેન. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી સચ્ચિદાનંદ બોલો. બસ આ અમીબેન બોલ્યા ને તો એક હા. વખત મારો અનુભવ છે કે અમારી મેરેજ એનિવર્સરી હતી ને એમ થયું કે આ લોકોએ કોઈ ઉજવી નહીં એટલે પછી હા. મેં લીનાને એવો કીધું કે હજુ તારે કેટલું ફરવું છે હવે હા. તારે જન્મ બની ગઈ છે તો બી તારે હજુ બર્થડે ની કે તારી મેરેજ એનિવર્સરી કોઈ કેક કાપે એવી તારી આશા કેટલી છે હજુ હા. તારે એવી રીતના મેં એને સાથે વાત કરી આમ તું એમ કે છે કે મારે મોક્ષ જોઈએ છે અને આમ રાઈટ. તારી એક બાજુ ઈચ્છા પણ આવી છે કે તારી મેરેજ એનિવર્સરી કોઈ કેક કાપી નહીં કોઈ યાદ કર્યું નહીં કોઈ આમ કર્યું નહીં રાઈટ. એટલે બહુ સમજવા મળે ને તમે એક જે કોલગેટ ની વાત કરી ટોટલ એમ હા. તો હવે અમે તો એટલે શું કહેવાય કે બધું લેવાનું કરવાનું હજુ લીનાને ભરેલો માલ છે એટલે મન થતું હોય એમ કે કોઈકને ત્યાં બી કોઈક વસ્તુ ચીજ જોઈએ એની લેવાની નહીં પણ આપણે ઘરમાં એવી વસાવવાની એવું મન રાઈટ. થાય તો એને એ લીનાનો ભરેલો માલ છે એટલે નીકળે છે પણ તો હા. એને કેવી રીતના લીનાને કેવું કે હવે આમ તો હું એમ જ કહું કે હવે તારે પરિક્રમ કેટલો ભેગો કરવો છે હજુ ના આટલું છે એવું એટલું કહેવાનું વપરાય કે છે
આ જે પડેલું છે એનાથી ચાલે એવું નથી? તો કે ના ચાલે એવું છે. તો હા પતી ગઈ વાત. મારે હમણાં એક કેબલ જરાક થોડો તૂટી ગયો, પણ ચાલતો હતો, કોઈ પ્રોબ્લેમ નહોતો. તૂટી નથી ગયો, ખાલી ક્રેક પડી હતી. તો છતાંય મેં કોઈને કીધું કે ભાઈ જુઓ ને, આ સંધાતો તો ઠીક છે ને, તો બીજો લઈ લેજો. તો ઓલા તો બીજો જ લેતા આવ્યો ને, હવે આપતો પુત્ર કે એટલે બીજો લઈ આવ્યા. તો હવે બીજા કેબલ ને કરવાનું શું? ઓલો પહેલો કેબલ તો હજુ પડેલો છે. બરાબર. ત્યાં સુધી ઓલો પડી રહેશે કે ના પડી રહે? પડી રહે. પડી રહે તો પછી હવે એનું કરવાનું શું, મને કહો? હા ના, સાચી વાત છે. એમને પડી રહે ને? એમનેમ જ પડી રહે. હા, એ સમજવાનું. બરાબર. આ ઉપયોગમાં છે નહીં ને પડી રહે એવી વસ્તુ ભેગી કરીને શું કરવાનું? ખોટો હા તારો એટલે ટાઈમ બગડે, ઘર ભરાઈ જાય, એટલો પ્રોબ્લેમ થાય. હા ના, એમ તો લીના છે ને એમ કે હવે તને સાફ કરવામાં એટલો ટાઈમ, હવે ઘણી વખત દિવાળી આવે ને તો આટલી સાડીઓ ને બધું હોય ને બધું સાફ કરવાનું, આમ એનાથી એમ ઉચકાય જ જવાય કે હવે આ ભેગું કરવાનું, પાછું એને સમારવાનું, એને આ કરવાનું, એમાં કેટલો ટાઈમ Right. જાય છે કેટલી એટલે માથાકૂટ. હા, એટલે માથાકૂટ એમ કંટાળો જ આવે એમ કે કેટલું ભેગું કરતા તો કરી દઈએ, પણ પછી જયારે એને બધું સાફ કરવાનું ત્યારે એટલું બધું એમ થાય કે ક્યાં વસાવી લીધું, ક્યાં નાખવાનું, હું આ બધું કરે બરોબર, છે. એવી રીતે બરોબર. આમ વાતચીત કર્યા કરે એમ. સરસ, સરસ, જાત સરસ. સાથે વાતચીત કરે કે તારે છૂટું છે તો પછી આ બધું શું કર્યા કરે છે એમ. બેસ્ટ વાતચીત કરો, બેસ્ટ કહેવાય. બહુ સરસ. એ પછી ઘર નવું લેવાનું કે કઈક વાત થાય તો બી એમ કહું કે હા, હવે પસારા સમેટવાના, 52-53 વર્ષ થઈ ગયા ને હજુ તારે હા. ઘર લેવા છે કે ક્યારે હજુ ઉકળી તારે આમ, જઈશું ખબર નહીં પડે. હા હજુ તારે તારા નામનું કેટલું કરવું છે એમ, હા, એવી રીતના બધી વાતો કર્યા કરે એમ. વાંધો નહીં, એટલે વાંધો નહીં. તો આવી જ સરસ, રીતના સરસ. છૂટાપણાની જાગૃતિથી જ એને એ રાઈટ, રાખવાની જરૂર છે. રાઈટ, 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 તો રાઈટ. પછી એટલે આપણે આ જ્ઞાનના એમાં આગળ છે એવું કહેવાય. ના, એવું માનવાનું નહીં, એવી માથાકૂટ નહીં કરવાની. આપણે આગળ છે જ નહીં એવું જ માનવાનું. અચ્છા. એવો જ્ઞાન થાય નહીં ત્યાં સુધી જ્ઞાનમાં સુધી આગળ જેવું માનવાનું નહીં. અચ્છા. આગળ છે તો આગળ હોય તો એમની મેં સુખ આવ્યા કરે. બરાબર. તો ભાઈ એવું માનવાની જરૂર શું છે કે પાછળ છે કે આગળ છે? બુદ્ધિની બાબત છે બધી. બરાબર. આપણે તો સાચી વાત. જાગૃતિ રાખો ને આગળ વધો ને ભાઈ. બસ આશીર્વાદ આપો, જેટલું કૃપા વરસાવો અંદર તમારા જેટલું લોકોની કે આજ્ઞામાં જેટલું રહેવાય એટલું, કે જ્ઞાનના શબ્દોનો ઉપયોગ થાય ને શક્તિ મળતી રહે. બસ. ચોક્કસ અંદર કેટલું છૂટું રહે છે એના બધી ખબર ના પડે આપણને. હા, એમ ખબર પડે કે હવે હા, આ શક્તિ ભાવ થોડો ઓછો થતો જાય છે એમ, કે હા. કાંઈ એવું રૂચતું નથી. હવે આમ એવું થાય કે કરવું પડે છે એટલે કરે છે લીના એમ. અંદર પણ કેટલાય ફોડ પડશે જોજો ને તમે. હા? હા, કરવું પડે છે એટલા કરે છે, બાકી આમ એવું ઇન્ટરેસ્ટ જે પહેલા હતો એવો ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય એમ, ના કે આવે, ના ઇન્ટરેસ્ટ નો આવે એમ એનો. હવે આ તો વ્યવહાર લખાવીને આવ્યા છે તો પછી હવે એને સંભાવે નિકાલ કરવાનો છે. એ તો પતે એ તો ઉકલે જ રહ્યો છે, એ તો ઉકલી જ રહ્યો છે. આ તો ખાલી આપણો સપોર્ટ છે, મેઇન વાત એ છે. બરાબર. ઉકલી જ રહ્યો છે, એ ઉકલી જ રહ્યો છે. ઉકેલા વગર છોડે થોડી તમને. ના ઉકેલવાનો જ છે ને. તમે વીટેલું તો ઉકલ્યા વગર રહે ખરું? ના. કોઈ બીજાએ ઉકલ વીટેલું હોય ને તો કદાચ ના ઉકલે, પણ પોતે વીટેલું હોય એ ઉકલ્યા વગર રહે? હા, તમે કહેતા હતા ને ત્યારે હવે કોક આપણને કઈક એવા શબ્દ કે ત્યારે તરત એવું થાય કે મેં આવા શબ્દ કીધા હશે ને ત્યારે એને હા, કેવું દુઃખ થયું હશે, એવો આ બીટા વિચાર આવે. વીટેલા હતા એટલે ઉકેલાયું, આ બહાર આવ્યું. એટલે કોઈ ખરાબ શબ્દ બોલે તો હા, એટલે સમજી ત્યારે જવાનું, તરત ઓહો. એવું શબ્દ એવા આવે ત્યારે એમ, હા, એટલે કે મેં એ તમે આવે શબ્દ કીધા ખરાબ હતા એટલે ત્યારે એમ થાય કે એને કેવું દુઃખ થયું હશે સામે વાળાને, તું જયારે આવા બરોબર, શબ્દ બોલી હશે. બરોબર. હમ. જય સચ્ચિદાનંદ. ભલે. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. इंद्राबेन बोलिए। जय सच्चिदानंद दीपकानंद जी। जय जय सच्चिदानंद। बोलो सच्चिदानंद इंदिराबेन, परिवार। कैसे हो? बहुत बढ़िया है। वेरी बहुत गुड, अच्छा। वेरी गुड। हाँ, और परेश डॉक्टर भाई साहब आपने बताया कि ये ऐसा मन था, वो होता है कि बोलूं ही नहीं, बात ही नहीं करूं। तो जो कोई हाँ,
जिस फाइल से डर लगता है तो आपने बता ही दिया कि कुछ हाँ गड़बड़ की है, तुमने छुप छुप के किया है, राइट लेकिन हाँ इसलिए डर लगता है, लेकिन बोलने का भी डर लगता है, इससे ज्यादा बात करेंगे पता नहीं कब क्या बोल जाए, ऐसा रहता है। तो मन में ये यानी रहता है कुछ गर्म हो जाएंगे मगज दिमाग। हाँ कुछ भी बोल हाँ देगा, फिर इंदिरा को ही परेशानी होगी, कुछ राजी हाँ खुशी में भी कुछ भी राइट बोल राइट। देते। तो ऐसा ही रहता है मन में कि वो कम ही बात करनी चाहिए, ये रहता है, इंदिरा को रहता नहीं है ये। नहीं ऐसा नहीं करने का, कम ही बात करनी चाहिए, यानी आप इंदिरा बहन हो गए, आपका अपमान आपको अच्छा नहीं लगता है। हाँ नहीं लगता। हाँ तो तो अपन तो शुद्धात्मा है ना। हाँ वो तो रहता जैसा है, लेकिन इंदिरा जैसे को आपको बता जैसे आपको कोई 2 फूल गुलाब का देता है तो अच्छा लगेगी नहीं, लगता है और 2 कांटा देवे ना, वो नहीं लगता। तो फिर नहीं लगता, नहीं वो लगता है। नहीं फूल मतलब वो देते उसकी परेशानी होती है, हाँ कांटे से परेशानी होती है, बुरा लगता है। परेशानी होती है ना, तो हाँ तो पुद्गल स्वभाव, पुद्गल क्या स्वभाव हो गया, अभी शुद्धात्मा स्वभाव में ऐसा नहीं होता है। तो शुद्धात्मा तो मैं हूँ, इंदिरा को तो लगता है ना। तो इंदिरा को लगता है, लेकिन इंदिरा को अपमान पसंद नहीं है ना। हाँ नहीं है, इंदिरा को नहीं है अपमान। हाँ तो तो वो इंदिरा कैसे को बोले? पसंद नहीं है तो बोलने का ना, अपमान को क्यों, तेरे तेरे को अपमान के साथ क्या प्रॉब्लम है, बोलने का ना। दूसरे का अपमान करने के बाद चलता है और अभी नहीं लेना है वापस, ऐसा थोड़ी चलता है। तो ऐसे बोल बोल के इसका अपने आप खत्म हो जाएगा। हाँ पैसे, आपने आपने किसी को पैसे दिए और वो पैसा देने आया, तो आप क्या, आप हंस के लोगे कि रो के लोगे? वो परेशान है ये, समझ भी है, पढ़ती हूँ सुनती भी हूँ सत्संग, पर ये एट ए टाइम क्यों नहीं रहता, ये सब ये कमी पूछना चाह रही। वो इसलिए नहीं रहता है कि आप इंदिरा बहन होते हो। अच्छा इंदिरा में चली जाती हूँ। हाँ शुद्धात्मा जागृत है, मगर वो तो बराबर काम करता है, जैसे ऐसा कुछ होता है तो तुरंत शुद्धात्मा काम करता है, ख्याल में है ना। तो वो इसलिए तो इंदिरा बहन को बोलने का है कि अपमान के साथ दोस्ती करो ना, शुद्धात्मा हाजिर का हाजिर रहेगा। हम्म। अपमान तो शुद्धात्मा हाजिर रहने के लिए की बेस्ट दवाई है। अच्छा हाँ शुद्धात्मा से वो बाहर निकलने नहीं देगा अपमान। इसकी चाहना ही रखनी चाहिए कि आए अपमान आए तो हम चाहे शुद्धात्मा में। चाहना नहीं रखनी चाहिए, लेकिन हम्म, डरना भी नहीं चाहिए, आता है तो आने दो। अच्छा। ख्याल में है ना, वो बहुत बड़ी बात है, अपमान तो पुण्यशाली को मिलता है, पाप हम्म किए उसको नहीं, पुण्यशाली को मिलता है, क्योंकि पाप किए थे उसका फल पाप आया, गाली आई, लेकिन आज वही गाली शुद्धात्मा हम्म पद में रहने के लिए हेल्पफुल बन गई, इसलिए हम्म बहुत पुण्यशाली को ऐसा सब चीज मिलती है। तो लोग हम्म। उसको धक्का मारते हैं, ऐसा नहीं करने का भाई, कर दो। ऐसा लगता है कि ये समझ में तो है, तो प्रैक्टिकल हाँ क्यों नहीं हो रहा, नहीं नहीं नहीं, समझ ये में नहीं ये है इसलिए तो प्रॉब्लम हो रही है। प्रैक्टिकल नहीं हो रहा है, समझ में आए तो प्रैक्टिकल होना हाँ ही हाँ हाँ, चाहिए। होना ही चाहिए, यही मैं कह हाँ रही, समझ नहीं में समझ है में आया, फिर लेकिन भी नहीं होता। समझ का कितना परसेंटेज है वो देखने का, 2% है, 5% है, 10% है, 20% है, 25% है, 40% है, 60% है, 80% है, उसके ऊपर डिपेंड करता है। धीरे धीरे वो तो हो रहा है, कम तो हो रहा है, पर हाँ अभी है, बहुत है। कम बहुत है, कम तो होएगा नहीं, वो तो ज्ञान निकालता है, सब कचरा हम्म निकालता है, ज्ञान में जितना दिखता है उतना कचरा निकलता है, हम्म। बरोबर। नहीं वैसे तो कुछ नहीं रहता बाद में, लेकिन एट ए टाइम थोड़ा लगता है, फिर बाद में वो जागृति आती है बाद में। वो तो वो वही, गुस्सा इसलिए जागृति पक्की रखने की नहीं, हर टाइम जागृति रखने की, ताकि कोई कुछ भी करे तो अपन शुद्धात्मा हो गया, खत्म बात। और इंदिरा भी बोले तो मैं शुद्धात्मा हूँ, इसको ही समझाना, इसको ही हाँ बताना है, इसको ही बोलना है। करेक्ट। हम्म। और दूसरा आपने ये बताया कि चलो परिग्रह तो घर में सब कहते हैं ये ले लो, या मेरे लिए ही कोई कपड़े अपड़े, तो मुझे ये तो लगता है, पर वो मेरे ये कमी बता रही कि जल्दी से फटाफट फटाफट निकालने का नहीं होता, लेना क्या तो भी इतना फटाफट नहीं, निकालने का होता ही नहीं है, फटाफट निकालने जाओ तो पजल हो जाएगा, फटाफट आगे का क्यों भी लेने निकालना का वो। चाहते हैं? आप हाँ आप इंदिरा बहन हो इसलिए फटाफट निकालना चाहते हो। अच्छा
आप डका क्यों तो करते हो? फटाफट निकल जाओ, बहुत बड़ा डका है। फटाफट नहीं, मतलब देना भी, निकलना भी तो चाहिए, जब ही तो नया लेना नहीं चाहिए ऐसा। नहीं 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 नहीं, वो माथाकुटी नहीं करने की, वो तो पुद्गल अपना अच्छा काम करेगा, वो तो व्यवस्थित शक्ति के हिसाब से काम करेगा। अच्छा अच्छा अब तो शुद्धात्मा है, फिर निकालने के या लाने के चक्कर में क्यों पड़ते हो? अच्छा अच्छा, वो व्यवस्थित शक्ति ही करेगी। हाँ, कई बार ये हाँ, बुद्धि क्या है, बुद्धि दखल करती है कि जब कुछ अच्छे में हमारे अनुसार नहीं हो रहा तो हम क्या करेंगे, पैसे को लेके फालतू इसको रखने करने में दिक्कत हो रही है, हम क्या करेंगे रख के इसलिए जब हमारे हिसाब इस- से। इसलिए तो होटल में अपन अपन है ना, अपने जो अच्छी लगती है वही डिश ऑर्डर करते हैं, और वो अच्छी डिश ऑर्डर करते हैं, लेकिन वो बराबर बनाया हुआ नहीं होता है, तो वापस गुस्से हो जाते हैं। नहीं, मैं इस बात को नहीं अपने समझी, जैसे मेरे ही अपने स्टेट लाइफ में। में जो कुछ भी आता है वो आपने हम्म, ऑर्डर किया है। अच्छा, समझ गई। अभी वो जो ऑर्डर किया है उसमें अगर कोई डिश अच्छी नहीं लगती है तो समझ जाने का कि वो डिश में आपने घोटाला किया है। नहीं, अच्छी तो लग रही है लेकिन उसका उपयोग भी तो होना चाहिए, फिर क्या करें उसको रख के, ये मतलब है। क्या क्या उपयोग कर, क्या रख के क्या कर रहे हैं? जैसे कोई हमारे मेरे को कोई पॉकेट मनी देता है, या जो मेरे को वो देता है कि भाई तुम्हारे हाथ खर्च के लिए करो कुछ भी, तो लेकिन हाँ, उसको हम अपने हिसाब से नहीं बरत सकते, तो फिर हम रख के और लेके करें क्या। वही समझने का है, वही आपकी परवशता खुली करता है हाँ, कि मैं मेरे पास होते हुए भी मैं अपने हिसाब से यूज नहीं कर सकता हूँ, नहीं कर तो सकते। कितनी परवशता है। परवशता मतलब परवशता मतलब मतलब उसके यानी अंदर में, उसके अंडर में हूं मैं। कितनी बोले तो गुलामी पद है, गुलामी पद है, गुलामी। इसलिए कितना दबाया है सामने वाले को मैंने, कि जिसके कारण अच्छा, आज मुझे गुलामी करनी पड़ती है। ओ सही। कितना दबाया उसको, कितना दबाया होगा, ओहो, तभी ऐसा होता है। हम्म, वो तो बहुत बड़ा मतलब ज्ञान खुला करने वाला हो गया चीज। हम्म। हाँ, ये ध्यान में रखने का। अच्छा अच्छा। ओके ओके, जय सच्चिदानंद। जैसे वो एक और है जो अमी बहन को आपने, वो अमी बहन ने बताया ना पूरा गुजराती में, तो हाँ वो हाँ, थोड़ा सा हिंदी में उसका सारांश के दादा, क्या मैं वो समझ, वो दीवाले बोलते हैं दीवार अभी के में, रूप दादा भगवान बोलते हैं कि ऐसा जो भड़क भड़क करते हो आप, ऐसा हो जाएगा, ऐसा हो जाएगा, तो क्या अच्छा। भड़कने की क्या जरूरत है? ओ हम्म, ओ भीत गिर गई, भीत गिर जाएगी, भीत गिर जाएगी, दीवार भीत गिर जाएगी, ऐसा दीवार मत दीवार करो। है, दीवार गिर जाएगी। दीवार गिर जाएगी, भीत तो चलेगा यार, समझ में आएगा। हाँ भीत तो समझ रही, जब ही तो पकड़ा ही आया। भीख, हाँ, मैं पहले भीख समझ रही, फिर भीत तो पकड़ा ही आया भीत कि भीत दीवार भीत, दीवार दीवार तो हो दीवार गया। दीवार। हाँ, फिर समझ गई, भीत से मैंने दीवार दीवार। सब, दीवार गिर जाएगी ऐसा अपने को शंका रहती है, गिर जाएगी, गिर जाएगी तो क्या होगा, ये होगा वो होगा, तो दादा अच्छा। भगवान बोलते हैं वो गिर जाएगी तो गिर जाएगी, उंगली उंगली कट जाएगी तो कट जाएगी, हाथ टूट जाएगा तो टूट जाएगा, अपने हिसाब के बाहर तो नहीं होने वाला है ना। अच्छा। तो कि वो व्यवस्थित शक्ति करता है, तो फिर मैंने बताया कि बीज जैसे गिरती है तो अपने को किसी का दोष नहीं दिखता है। हम्म, बीज गिरती है तो दोष दिखता है आपको? नहीं दिखता। क्यों नहीं दिखता है? तो वो अपने आप गिर गई ऐसा लगता है कि अपने आप हो अपने आप गया। गिर गए, नहीं उसने कुछ किया नहीं। हाँ, उसने कुछ और इंसान के लिए क्या होता है, इंसान के लिए ये किया है, इंसान जो है ये करता है, किया है करता इसने। है, तो दादा भगवान बोलते हैं वो ज्ञान गलत है, जैसा भीत का ज्ञान है वैसा ही वैसे। इंसान है, इंसान कुछ कर नहीं सकता, वो भी भीत है, हम्म, ऐसा बताया। समझ में आया? इंसान भी हाँ, भीत ही है, लेकिन ठीक किसी है। को पता नहीं है, दीवार है दीवार, वो खुद हाँ अपने हाँ, हिसाब से कुछ कर नहीं सकती। अब तो क्लियर हो अगर गया, वैसे पकड़ाई तो आ रहा था कि इंसान भी ऐसे, तो मैं समझ तो रही थी कि दीवार और इंसान का, पर एकदम हाँ, साफ क्लियर नहीं समझ, मैंने कि दोबारा, बहुत ठीक है, अच्छा। अभी आ गया ना, अभी आ गया ना। हाँ, बहुत अच्छा। हाँ, बहुत सही लगा, पैसा हाँ। वापरने के लिए बहुत पुण्य चाहिए, और ऐसा माहौल होना चाहिए कि हमने किसी को वापरने नहीं दिया तो अपने को आज वापरने नहीं मिलता है, हम्म, तो गुना खुला हुआ ना अपने को, अपना नहीं अपन यूज नहीं कर सकते तो। ये यहाँ गुनाह पे नहीं पहुंचे ना हम।
नहीं, गुना पहुंच गए ना कि आपको वापरने नहीं मिलता है, आपके पास है फिर भी। हाँ, वो वहां जो तो, आपने क्लियर किया ना कि इस तो वजह से वो नहीं। छोटे बच्चे होते हैं तो अपन पैसा देते हैं, फिर बोलते वापरा नहीं वापरा, वापरा किधर वापरा, नहीं वापरने का ऐसा, तो रोकते हैं ना आप। तो वैसा आपने किसी को रोका है, पकड़ के रखा है, गुलामी कर रही है। अब इसका उपाय क्या है परेशानंद जी? प्रतिक्रमण करने का, किसी के ऊपर अपनी बात थोपने की नहीं। अपनी बात थोपनी नहीं है, कैसा कर थोपनी अब नहीं कोई है, ऐसा। बात करनी है, लेकिन थोपने की नहीं बात। ये थोपा हुआ का रिजल्ट है। बहुत अच्छा। ठीक है। ठीक है, बहुत अच्छा। ओके, सच्चिदानंद सच्चिदानंद। परेश भाई, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ, हाँ बोलो। આજે વાત થઈ ને ગાર ઉપર તો ફાઇલ 1 ને બહુ અડી જાય, ફાઇલ 2 આપે ને શું? તો મમ્મી हाँ ઉપર. हाँ તો કાલ તો મને ફૂલ રડવું આવ્યું, અડધી પોણી કલાક રડવું આવ્યું કે હજી हाँ સુધી મને કેમ આ જાતું નથી. हाँ, જાય પછી કેવી રીતે? થયું કે આજે વાત થઈ ને કે ના શુદ્ધાત્મા પદમાં રહી તો અડે નહીં, હા, ઈ રેવાતું નથી, એનું શું કારણ? એ તો રહેવાની શક્તિ માંગવાની દાદા ભગવાન કે દાદા તમે જે પદ આપ્યું શુદ્ધાત્મા પદ 100 પદ આપ્યું છે એમાં રહી શકું એવું મને શક્તિ આપો। બરાબર. ખ્યાલ આવ્યો? એવી શક્તિ માંગવાની। અને આપણે કોઈ થાંભલાને પકડીને ઉભા રહીએ જોરથી? ના, કોઈ થાંભલાને પકડીને કેમ ના ઉભા રહીએ? કરંટ આવે. નહીં, થાંભલાને થાંભલાને નથી સિમેન્ટનો સમજાતું. થાંભલો હોય એને આમ વળગીને ઉભા રહીએ આપણે તો સારું કહેવાય? ના કહેવાય. કેમ? સિમેન્ટના થાંભલાને પકડી રાખે તો બાથરૂમ જવાય? ન જવાય. સંડાસ જવાય? ન જવાય. સરખું બોલાય? ન બોલાય. ભૂખ લાગે તો જમવાનું મળે? ના મળે. ખવાય આપણાથી? ન ખવાય. એવી રીતે તમે પારુલબેનને પકડી રાખ્યા છે થાંભલાની જેમ, એના કારણે એટલે થાય છે. પારુલબેન દુઃખી થાય છે। બહુ તમે અસર થઈ શુદ્ધાત્મા જાય, બહુ થયા એટલે અસર. પારુલબેનને છોડી દો એટલે તમારું કલ્યાણ થઈ જાય। જેવી આમ મમ્મી ઉપર બોલે ને એટલે આમ હલી જવાય આખું. અરે હલી જવાય તો કહેવાનું પારુલબેનને હું કામ હલલ કરો છો, હવે આપણે સ્થિર થયા, શુદ્ધાત્મા થયા, અચળ પદ પ્રાપ્ત થયું તો આપવા દો ને તો જરા આપણી પરીક્ષા થાય, કેટલા હલીએ છે, કેટલા સ્થિર રહીએ છે, જોઈએ તો ખરા। હા, પારુલબેનને કહેવાનું અને પાછું કહેવાનું દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સમસરણ। આ જગતનો માર્ગ કેવો છે? તમે જે આપેલું છે તે જ પાછું આવે, એમાં હું ફિકર કરવાની? એ શુદ્ધાત્મા થઈને મજા કરવાની। આમ જયારે આવું થાય ને એ વારસો દાદાના જોરથી બોલવાનું એટલે અંદર શક્તિ આવે। હા, આ તમે રડતા નથી, અહંકાર રડાવે છે। મને શું કામ કીધું, મને શું કામ કીધું, મને શું કામ કીધું, આવું શું કામ કહે છે, આવું કે ના, આવું ના કહે તો ચાલે ને? એ અહંકાર બૂમો પાડે છે અને તમને રડાવે છે। ખ્યાલ આવ્યો? એટલે એ અહંકારને કહેવાનું, એટલે મેં આગળ કીધેલું કે પજવવા વાળો અંદર છે, ત્યાં અહંકાર પજવે છે આપણને, તેને કહેવાનું તું પજવવાનું બંધ કર। ખ્યાલ આવ્યો? બહાર તો મધર છે પણ અંદર પજવવા વાળો છે બહુ મોટો। હા, અરે દાદા દાદા કરો, બધું સરસ થઈ જશે, કઈ રડવાની જરૂર નથી। આવવા દો, જે આવે તે કહી દેવાનું, આવી દો। વરસાદ પડે તો રોકાય? ના રોકાય. તો આવવા દો ને, આંસુ નહીં આવવા દો। આપણે આંસુને કઈ રોકવાની જરૂર છે? આંસુ આવે તો જુઓ, આંસુ આવે તે જુઓ। તો કે હવે રડે છે, આપતા તો આપી દીધી, હવે રડે છે। હા, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ।
કશી ફિકર ના કરો બેન, કઈ ફિકર કરવાની જરૂર નથી. એ તો આવે તો જરા સપાટા પડે તો અહંકાર સીધો થાય એવું છે, સીધો થાય એવો નથી. હા બરાબર છે. હા, ચાલો સચ્ચિદાનંદ. જરા ધીમે રહીને ઉતાવળ કરજો. બોલો લીનાબેન. જય સચ્ચિદાનંદ. ના હમણાં જે બોલો. બોલ્યા ને રેખા પેલા કયા હતા, એમને કીધું ને કે આપણું જ હોય ને આપણને વાપરવા નથી મળતું, એમ એવું થાય. હા. તમે કીધું કે આપણે કોઈ કેટલા એટલે અંતરાય બાંધી હશે એટલે અંતરાય અત્યારે આવે છે, એમ જ હા, સમજવાનું ને. એમાં શું હા સમજવાનું? તમે તમારા એટલે છોકરાને વાપરવા ના દો પૈસા, અને કે ગુલ્લરમાં હા જમા કર, ગુલ્લરમાં જમા કર, તો ઓલાને ના ગમતું હોય ને, હા ન ગમતું તો હોય. તમને પણ એવો પછી સત્તા ના મળે. તમે બીજાની સત્તા છીનવો એટલે તમારી સત્તા એટલી છીનવાઈ જાય. હા હા હા, એટલે આપણે કોઈનામાં અંતરાય પાડીએ એટલે અત્યારે આપણને અંતરાય આવી છે એમ. આવી એટલે જાય, સિમ્પલ વાત છે. હા, એટલે આમ પૈસા એમને તો જ્યાં એવું જ છે. વાપરવા ત્યાં ના વાપરવા મળે. કોઈ માણસ કહે કે મારે ડોનેશન કરવું છે સત્સંગમાં, તો એ ના કરવા દે, પણ કહે કે શોપિંગ કરવું, તો આ જાઓ જાઓ શોપિંગ કરો. આવું છે. હા ત્યાં એટલા આપણે જ માટે, અંતરાય કારણ કે નાખેલા એમને છે, જેવું એના કીધું ને જેવું છે એટલે બધું. મારું પણ એવું જ છે. એમ થાય કે આપણા નામે ખાલી ભૂયકા છે, હવે કાલની મને ખબર નથી કે હું હા જીવવાની છું કે નથી જીવવાની, પણ તો હા બી આપણે કઈક વાપરવા હોય સારા કામમાં, તો એ હા આપણી એમાં કઈ ગુલામ જ છીએ આપણે, એમ એવી હા, અંતરાય એમ મરજી ના ચાલે, મરજી ના ચાલે. નથી ચાલતી, નથી હા, ચાલતી. એટલે એટલે જોવાનું આ બ્યુટી. સ્ત્રી, એટલે એમ કે સ્ત્રી પણ એમ, એટલે આપણે એમનો વાંક જોઈએ, પણ વાંક મારો છે. અત્યારે આ જે ખુલાસો થયો ને બહુ સરસ થયો, કે આપણે હા, ત્યારે આપણી જ ભૂલ જોવાની છે કે મેં એવું કર્યું તું એમ. અમુક કરેક્ટ. જગ્યાએ તો આપણને સામે વાળો જ ગુનેગાર લાગ્યા કરે, એ કરતા હા, લાગ્યા કરે એમ, કારણ કે રાઈટ. એને ના પાડી અને આપણે હમ. આપવું છે, એટલે એમ થાય કે એ મન કરવા નથી દેતા, એ મન કરવા, પણ આપણે ત્યારે આવી દ્રષ્ટિ નથી વાપરતા કે મેં એમને રોક્યા, અંતરાય પાડી, તો અત્યારે મારે નહીં, અંતરાય આવી છે. પૈસાનો દુરુપયોગ કરેલો હોય, અચ્છા. ગમે ત્યાં વાપરી નાખેલા હોય, એવું પણ બને. એટલે ના વાપરવા દેતા હોય. અચ્છા અચ્છા. હા, ઘણા બધા કારણો છે. હા, બરાબર. હા, હું એમને હું 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 છે બુઢાપામાં ને, કામ આવશે, બુઢાપામાં કામ આવશે, એ વસ્તુ છે. એમને એવું, એને ખબર છે કે આ ખોટા ખર્ચા તો એવા આપણે કઈ કરતા નથી, પણ એમ. હું એક બેનને પૈસા વાપરવા આપતો તો, પછી મેં હા જોયું કે એ બેન પૈસા ઉડાવી દે છે, કોઈ વિવેક નથી પૈસા વાપરવાનો, એટલે આપવાના બંધ કરી દીધા. હા ખ્યાલ આવે એવું. ને? હા, એટલે એ એમ બોલ્યા કરતા હોય કે આ હમ. જાય તેલેરા શાકભાજીમાં જ વસતા, બધું જે હોય ન હોય તો બધું લાવ લાવ કરે છે, એવી રીતના કે હા એમ બધું. હા પછી એટલે એમ થાય કે એટલે એવી રીતે બાંધવા માટે કે ખોટા, તમે કીધું ને કે આવી રીતે પછી હવે ઓછા કરવા પડે, એટલે એ મજાકમાં એવું બોલતા હોય, એટલે પછી આપણે એમ કે હું ખાવા પીવાની, હું ક્યાં પિક્ચર જોવા જાઉં છું, હું ક્યાં જાઉં છું એવા હમ. ખોટા, એટલે આપણે આપણો બચાવ કરીએ ત્યાં. બચાવ નોર્મલી નથી કરવા ઘરમાં જેવું, જોવા આવા જેવું. બધા સંવાદ ચાલતા હોય, લીનાને ઘરમાં આવા બધા સંવાદ ચાલતા હોય, એટલે સામેવાળા એમના હસબન્ડ છે આવી રીતના કહેતા હોય, તો એના પરથી કે ખ્યાલ આવે એમ. એટલે આમ કે આમ નામ પર ઘણા હોય, બધું હોય, પણ તમે કીધું કે સ્વતંત્રતા, એટલે મેં એમની ગુલામી, મેં અંતરાય પાડી હશે, એટલે હવે સત્તા નથી. જ્યાં સુધી તમારું ધાર્યું થાય નહીં, એનો મતલબ સમજી લેવાનો તમારી કઈક ભૂલ છે પાછળ. અચ્છા. હા, એટલે હવે એ ઓકે. શોધવાની જય રહેશે. સચિદાનંદ. હા, જય હા, સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ, પરેશ આનંદજી. સચ્ચિદાનંદ. શાંતિ દાદા, આવો. જય બોલો સચ્ચિદાનંદ. દાદા, સચ્ચિદાનંદ બોલો. ફાઇલ નંબર 2 ક્યાં પરેશાનજી. ગઈ? હા બાજુમાં છે, સચ્ચિદાનંદ. બાજુમાં છે. રે ઓકે ઓકે. હા એક ના, ભાઈ. કાનમાંથી કાઢી નાખ્યું ને, એક કે બે કાનમાંથી કાઢી વાયર, નાખ્યું એટલે. બે બે આપણે તમારા જ કાનમાં હતા, એટલે મેં ક્યાં ગયા. હા રહ્યો ને. હા, ઓકે ઓકે, બોલો. હવે પરેશાનંદજી, હા
એક પ્રસંગ એવો હમણાં બન્યો. હા એક કાર્યક્રમ માટે ફંડ ભેગું કરવાનું હતું, હવન કરવાનો હતો. બરોબર. પછી એમાં ઉછામણી થઈ. હા બહુ સારો કાર્યક્રમ થયો. હા મિલને આખું હેન્ડલિંગ કર્યું, બરાબર. બરોબર. પણ આપણા હાથે એમાં જસ મળે એવું થયું, એમ થયું, બરાબર. બરોબર. પછી કે દાદા તમે આ સારું કર્યું, હો સારું કર્યું. હમ હવે એ જે શબ્દો સાંભળતો જ અંદરનો એવો ઉછાળા મારે છે. ગલગલિયા થાય. અરે કેવા સાહેબ, ગલગલિયા થાય. પછી ખબર પડે અલ્યા તારે આ નથી કરવાનું. ગલગલિયા થાય, બહુ ગલગલિયા થાય. ઓહો. વાહ. એને સાંભળો, એ ગલગલિયાને દબાવવા દઈએ ને, દબાવવા પાછા, પણ તોય હા ઉભો થઈ જાય. એ તો બહુ ઉભા થાય. પરેશાનંદજી હા જોરદાર ઉભા થયા હતા. હા એવા બોલ્યા ના 2 લાખ ના 1.5 હા લાખ ના. અને હા એટલે એ બોલે ને મને એમ થાય કે આટલું બધું આ વાત કેમ આવી રીતે બોલે એમ એવું થતું. હા ના, બહુ ગલગલિયા ઉભા થાય. હા ઓહો. ઈમને તો દા- નહીં, ઈમને હે? તો નહીં જીવે, પણ મને થતું હતું કે આ માય તો આ કેવા ઉછળ્યા એમ. રવિવારના દાડે જ અમારે હતી મીટિંગ હતી પિંપળ હવન કરવાનું હોય ને. હા એ તમે મને કીધું હા એટલે ઈ કણ મીટિંગ માં જવાનું હતું. તે પછી મિલન ને તો પછી બધું પતી ગયું ને કે તમે હા નીકળો અમે ઘેર જઈએ, એટલે અમે ઘેર બર- આયા ને એ કણ આયા હતા. બરોબર. પણ એ એ વાત તો ના કરી, મિલનભાઈ વાત ના કરી. એ તો ભાઈ મોડું થયું છે કે વાત કરે. આ મિલનભાઈ હા તો એવું બોલ્યા ને કે આમ જેટલા ધાર્યા હતા એનાથી તો વધારે આવી જાય ને એવી બોલ્યા રાઈટ એવી રીતે. એટલે રાઈટ. ના એટલે દાદા કહેતા હતા કે આ માન ચાખો એટલે એટલું અપમાન ચાખવું પડશે. હા ભાઈ એ આવ્યું હોય એટલે તાણ પછી અમારે હશે હે એ બોલ્યા ને આપણે એવી રીતે, એટલે પાછું એ આપણે ભોગવવાનું આવશે. એટલે ચાખ્યું હોય તો એ માન આવ્યું, પણ તમે ચાખો, ટેસ્ટ કરો તો પછી અપમાનનો ટેસ્ટ કરવો પડે ને. રાખવાની મજા આવી એવો અપનાન કરવો પડશે આમ એમ. તો પછી અપમાન એટલે પછી એવું ચખાડે, કડવું ચખાડે. પરેશાનંદજી, હા હા આપણને તો જ્ઞાન છે એટલે હા ખબર પડે કે અલ્યા નહીં ચાખવું, રવા દે હા રવા દે, તોય હા ઉછળ્યા વગર રહે નહીં, એમ મારું હા તો કહેવું છે. એનો મતલબ એવું જોવાનું કે અહંકાર કેવો છે. માન વાળો અહંકાર છે જબરદસ્ત. એટલે એ ખબર પડે ને, અહંકારની ઓળખ તો પડી ને. હા પડી, ખબર પડી. અને સહેજે આવેલું ચાખજો, એનો વાંધો નથી, પણ એટલું બધું ના ચાખશો કે તમને યાદ રહ્યા કરે. હા એ જ્ઞાની ગલગલિયા થાય તો અમે કેવી રીતના રહેતા હોઈશું. એટલે તો મેં તમને પૂછ્યું તમે કેવી રીતે રહો છો, મને સમજાવો. અરે ભગવાન બહુ બચીને રહેવું પડે દાદા, બહુ બચીને રહેવું પડે. ખરી વાત છો. એ મને ધર્મિષ્ઠાએ કીધું ખરું હા કે જુઓ કે તમે કેવો રસ લ્યો છો અંદર. ના એ જોવાનું કે આ રસ લે છે આવી રીતના, એટલે બીજી બધી વાતમાં એ રસ નથી લેતા, પણ પોતાનું ધાર્યું થાય છે ત્યાં રસ લે, બધું કરે, બહુ ફાઇન કરે બધું, અને ખુશ ના થાય, પણ બહુ ખુશ થાય. એમ નહીં, પણ લોકો બધા શું કે ખબર છે, હા દાદા તમે જ આ બધું ખેંચી ગયા હો, જબરદસ્ત બોલ્યા, એટલે જ રાઈટ રાઈટ તો જ પૈસા રાઈટ. થયા, નહીં તો ન થયો. તમને તો આશા જ નથી. હા એટલે યશનામ કર્મ હોય ને તો આવું થાય. પણ એને સમજવું પડે. પરેશાનંદજી, તમે જે હા યશનામ શબ્દ વાપર્યો ને, હા એ મને અને મિલન બેન જબરજસ્ત છે સાહેબ. બરોબર. યશનામ કર્મ તો એવું છે, હા કશું જ ના હોય અહીં, કશું જ હા મને એમ નથી, પણ હા જો મિલન હાથમાં લે ને માઇક, હા આખું ફરી જાય. આખું ફરી જાય, યસ આવી એને જાય. એને એવું યશનામ કર્મ છે સાહેબ. ના બધાને ઘણાને હોય, અમાર જેવાને અપયસ હોય, કરે તો એવું ને ગાંડું એ વાત મને સાચી ના છે. ગમે. એવો અહંકાર વધારે આવી જાય ને પાછો, એમ તો હું કેવો બોલ્યો એમ. હા એટલે એટલી જાગૃતિ રાખવાની. હા એ પાછો કે છે ખરો હા કે મને આવું થઈ જાય કે હું કેવું પૂછ્યો. હા એટલે જાગૃતિ રહે છે, જાગૃત રહેવા પ્રયત્નમાં પણ આપણે છીએ જ.
પણ તોય બરોબર બરોબર. એટલે એમાંથી સ્વાદ લે ને તેને કહેવાનું કે તો પછી હવે આત્મામાંથી સ્વાદ લે ને, આ સ્વાદ તો છે ને હા. ક્યારે શું કરશે ખબર નહીં પડે, પણ આત્માનો સ્વાદ બદલાય નહીં. બરાબર છે. એ એટલે બધા એ તો આત્માનો સ્વાદ લે ભાઈ. હા એ તો એક ધારો. જો આમાં આટલી મજા આવે છે તો ઓલામાં 100 ગણી મજા આવશે. વાહ સાહેબ વાહ. હા પણ એ સમજાય તારે મજા એવું આવે ને, સમજાય જ ના નહીં ધીરે ને ધીરે અત્યાર સુધી તો એ માંડનો જ સ્વાદ લીધેલો ને એટલે આદત પડી ગયેલી હોય ને. અને આદત પાછા પડી. પટેલ એટલે કે જોવા જેવું થોડી હોય કશું. બધા પટેલો વહીવટમાં છે હા ખરી વાત છે. અને બહુ સ્વાદ લે, બહુ સ્વાદ લે. બહુ સ્વાદ લે. આટલો સવાદ લેતો. હું કેવો છું. હા કેવો છું બધું બહુ સ્વાદ લે. ઘર પણ એના આધારે બનાવે, એ ગાડી પણ એના આધારે લે. વટ પડી જવો જોઈએ આપણો. વટ પડવો જોઈએ. હા કપડા પણ એવા પહેરે, વટ પડી જવો જોઈએ. આ તો હારું હે દાદા, આ તો દાદાનું આવું જ્ઞાન મળ્યું અને આ હા તમારા શબ્દો વાપરીને થોડી યાદ આવે કે કશું યાદ ન આવે. હા બધું ના જોડે યાદ આવે તો. આ જોડે માંડમાં તો હરખું થઈ જાય. માંડમાં તો વાઈફે યાદ ના આવે. હા અરે એ તો ન આવે તો કઈ વાંધો નહીં. હા કેટલું પાડે માન, કેટલું પાડે 2 કલાક સુધી હું કેવો બોલ્યો અને આઈને પાછું કોક કે ને હા. પેલા તમે સારું બોલ્યા તો વળી હા. ગોળ થાય. તો વળી વાર થાય. ઓળખાય ઓળખાય હવામાં ઉડે હવામાં. હા આવું આવું અને થાય. બે ચાર દિવસ સુધી એ જ વાત ચાલ્યા કરે, કશું ના હોય તો હા એ પોતે સામેથી ચાલુ કરે. સામેથી ચાલુ કરે ને, માન છે ને હા સામેથી ચાલુ કરે. ગોળાય. ગયું એ ગયું, હવે એને હું યાદ કરીને કરવાનું. ખરી વાત. પણ છતાં એને યાદ કરે એનો મતલબ કડવું પણ એટલું જ યાદ આવે પછી. હા એટલું જ યાદ આવે. આ મારું બધું પણ પૂતગલ એવું છે ને પુરેશાનંદજી, હા એ ચાલે તમને નહીં, હા ચાલે નહીં. તમે જે લો એટલે પાછું તો આપવું જ પડે ને સાહેબ. આપવું જ પડે. બરાબર છે. હા તમે હવે લીધું કેમ? ભગવાન કહે છે લીધું આ કેમ? તો બહુ સારા સત્સંગમાં જબર નીકળ્યા. જેટલું કરશો ને એટલું પાછું જ આપવાનું હોય. પાછું આવવાનું છે. પણ આવું દાદાનું જ્ઞાન મળ્યું ને તોય પણ થઈ એટલે તો જાય. એટલે પુણ્યનો ઉદય હોય એટલે યશ ના મળે, પણ એ જ વખત સારું કામ કરવા જાય અને જો પાપનો ઉદય હોય તો અપયશ નામ મળે. અરે હા ટ્રસ્ટી પદ ચાલ્યું જાય સાહેબ. હા હા ત્યારે બહુ એને લાગે કે મારી આબરૂ ગઈ, મારા કુટુંબની આબરૂ ગઈ, અમે 25 વર્ષથી સેવા કરીએ છીએ અને મને કાઢી મૂક્યો, આમ તેમ બધું બહુ ચાલે. પછી હતાશા થઈ જાય એને. હતાશા નહીં, ડિપ્રેશનમાં ચાલ્યો જાય. હા ડિપ્રેશનમાં જતો રહે. હા મારી શું આબરૂ રહેશે? હું બહાર કોઈ રીતના મોઢું બતાડું બધાને? પણ પરેશાનંદજી ધન્ય છે દાદાના જ્ઞાનને આપણને હા ધારી રાખે છે. હા એ જ ભલે એને આ ધર્મ બધું કીધો થાય. ને, હે પડવા ના દે, પડવા હા ના દે એ ધર્મ. આ બધું થાય, પણ યાદ આવે. ગર્વ આવે, પણ એની એ જોનારા રહે કે ભલે આ વસ્તુ જમણો હા જરા એટલે સ્વાદ. પડવા ના દે, પડવા હા ના દે. સ્વાદ લઈ લે તું તારે. આપણે હા કહીએ પાછા લે તું હા તારે લે તારે જે લે લેવો તું હોય. તારે. પણ દાદા હા જ્ઞાન ખભો થાપી આપવાનો, ખભો થાપી આપવાનો. ખરી વાત છો. અને એ સાહેબ જો આ જ્ઞાન ન હોત ને તો હા અમે ઢોરની જેમ જીવતા હોત. હવે પતી ગયું, પછી વાત જ નહીં કરવાની. ખરી વાત. આ જગત જીવે છે ને આપણે જોઈએ છીએ, હા કોઈ બિચારાને આંધળું જ છે, આંધળો જ છે, આંધળો જ. કશું જ ખબર નહીં. કરેક્ટ કરેક્ટ. અને દોડધામ ને ટેન્શન ને પાછો હા એમાં મજા લે. હા મજા આવે. આ બધું જોઈએ ત્યારે ખબર પડે કે શું દાદા તમારું જ્ઞાન ખરેખર હા અમે અમારું જીવન તમે ઉજળું કરી દીધું. તો ધન્ય 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 થયા. અરે ધન્ય એટલે શું? એટલે શાંતિભાઈને આમ આમ ખભા પર મૂકવાનું. ધન્ય થયો શાંતિભાઈ, ધન્ય થયો, દાદા ભગવાન મળ્યા, શુદ્ધાત્મા પદ મળ્યું, ધન્ય થયો. હવે કામ કાઢી લે, હજુ બાકી રાખ્યું છે તે. અને ઓછામાં પૂરા દાદા ભગવાન ના 8 પુત્રો મળ્યા. આપતા પુત્ર મળ્યા. મને પણ આપતા પુત્ર તો એટલું આહો આહો મને તો એવું સંભળાયું આફત પુત્રો મળ્યા. ના 8 પુત્રો મળ્યા, 8 પુત્રો. આપતો પુત્રો, મને તો આફત લાગ્યું. મેં કીધું બરોબર છે, હવે આફત જ છે બધી. 8 પુત્રો ના વાક્ય નીકળે ને એટલે અમને દાદા ની ગોળી અહો અહો થાય. રાઈટ રાઈટ રાઈટ. બરોબર બરોબર.
બરોબર. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. એ જ્ઞાનના વાક્યો આપણને એવા દઢ કરી દેશે, એવા શબ્દો પકડીશું સાહેબ, અંદર રણકો વાગી જાય. રણકો વાગી જાય. હા, અને ઉડાડી દે, બધો કચરો ઉડાડી દે, બાળી ભસ્મ. અને આપણે વર્તન ના કરવાય ને તો તોય થઈ કુદરત જાય. કરાવશે. કરાવશે કરાવશે. આપણે છોડે કશું નહીં નહીં, કરવું તો હે છોડે નહીં. છોડે નહીં. આ એ તો મને લાગી ગયું કે તું તારે કશું જ કરવું નહીં, જા જ્ઞાને હા. હાજર નહીં રાખવું, હા પણ તું આ જ્ઞાન સાંભળ્યા કર. હા, બસ 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 બસ. એવું ધીમે ધીમે એવું ફિટ થશે. તારે નહીં કરવું હોય ને તો એ હાજર થઈને કરાવશે. હાજર થઈને કરાવશે. બરોબર છે. વાહ. એટલે સ્વયં ક્રિયાકારી કીધું ને, સ્વયં ક્રિયાકારી કીધું જ એટલા માટે. સ્વયં ક્રિયાકારી ખરું. અને હા અમારું પણ ભાગ્ય ને પુણ્ય કેવી કે સાહેબ દરરોજ આ સાંભળવા મળે. રાઈટ રાઈટ દરરોજ એક પણ દિવસ ચૂક્યા સિવાય. રાઈટ. અને જો સત્સંગ હોય તો જવાની અનુકૂળતા થાય સાહેબ. અનુકૂળતા થાય છે. બરોબર, બહુ મોટી પુણ્ય કહેવાય. જબર પુણ્ય. ઘેર બેઠા ગંગાઈ. હા હા, ઘેરે બેઠા ગંગાઈ. નહીં લો જે નાવાનું હોય બધું. હા હા હા, નહીં લો અને ચોખ્ખા થઈ જાઓ. હા, એ ભાઈ આશીર્વાદ આલો અમને. હા હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા જય ભગવાનની સચ્ચિદાનંદ. કૃપા, દાદા ભગવાનની કૃપા, સિમંદર સ્વામીની કૃપા, દેવ દેવીઓની કૃપા અને આશીર્વાદ હોય તો જ સાહેબ આવું બને અમારા જીવનમાં. નહીં તો ના બને. અને અમારા જીવનમાં હું એકલો નહીં, આખું કુટુંબ, દીકરીઓ, જમાઈ, હા, કોઈ બાકી નહીં. એમ કોઈ અમને બાકી નવાઈ નહીં. લાગે સાહેબ. હા, એટલે સારું યાદ આવું આમ બધાને એક બહુ મત મોટું હોય. મોટું કહેવાય, બહુ મોટું કહેવાય. બહુ સરસ. હા, જય અને સચ્ચિદાનંદ. સત્સંગ આવે ને તમારું ફક્ત મોઢું હસતું જોઈએ ને તો સાહેબ અમને મોક્ષ થઈ જાય. બરોબર બરોબર. તમારું એક વાક્ય મોક્ષ લઈ જાય. અને Right. કોઈ બધા સત્સંગ સાંભળીને થઈ જાય એવું નહીં. એક જ જેવું લાગી જાય, બેડો પાર થઈ જાય. બેડો પાર થઈ જાય. હા, જય સચ્ચિદાનંદ. આ જોઈને જય આનંદ સચ્ચિદાનંદ. આનંદ થાય છે ને. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ધીમે સાજીને તો બહુ વાત થાય. જય સચ્ચિદાનંદ. આ કરો દાદા તમે કરો. જય આજકાલના જેટલી ટાઈમ થઈ ગઈ. સચ્ચિદાનંદ ત્રિમંત્ર બનાવજો. બરાબર, ત્રિમંત્ર બોલીને જાઓ. ચાલો, નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉપજાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌવ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાનામ ચ સર્વેસીમ પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.